હેલો ગાઈસ, ઇન્ડોઆઈસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપના બારામાં છે, જેને આપણે RCEP કહીએ છીએ. તો જુઓ, આ રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એ વિશ્વનો સૌથી મોટો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. શું છે? વિશ્વનો સૌથી મોટો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. કેટલી કન્ટ્રીઝ વચ્ચે? તો 15 કન્ટ્રીઝ વચ્ચે ભાઈ, 15 કન્ટ્રીઝ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. અને આ 15 કન્ટ્રીને કઈ રીતે યાદ રાખી હું તમને ટ્રીક આપીશ અને મેપમાં પણ બતાવવાનું છું. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે. આની પહેલા અત્યારે 15 કન્ટ્રીઝ વચ્ચેનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે, પરંતુ આની પહેલા 16 કન્ટ્રીઝ હતી. પરંતુ આપણું જે ભારત છે, તો એણે ખુદને 2019માં આ જે રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ છે એમાંથી ખુદને બહાર કરી દીધું હતું. અને બહાર શા માટે કર્યું એના હું તમને રીઝન કહેવાનો છું. ને રીઝન ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, તમને બધાને મજા આવવાની છે. બરાબર? તો અત્યારે થોડી આપણે માહોલ બનાવીને ઇન્ફોર્મેશન લઈએ કે RCEP અત્યારે ન્યૂઝમાં કેમ આવ્યું. તો જો આ જે રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ છે ને, તો આની માટેની નેગોશિએશન એટલે કે જે 16 કન્ટ્રીઝ હતી તો એની વચ્ચે વાતચીત ક્યારે શરૂ થઈ હતી? તો નેગોશિએશન 2012માં શરૂ થઈ હતી. અને 2012થી લઈને કન્ટિન્યુઅસલી 2020 સુધી આના ઉપર નેગોશિએશન ચાલી છે. 2019માં આ સાઇન થવાનું હતું, પરંતુ ઇન્ડિયાના કન્સર્ન હતા. ઇન્ડિયા 2019માં બહાર નીકળી ગયું, એટલે આ જે RCEP છે તો અસ્તિત્વમાં આવી શક્યું ન હતું. પરંતુ હવે 2020માં જો આસિયાનની 37મી સમિટ થઈ છે, દરેક લોકો નોટ ડાઉન કરશે. અને આ જે 37મી આસિયાનની સમિટ થઈ, જેની પ્રેસિડેન્સી કોની પાસે છે? વિયેટનામ પાસે છે. ડાયરેક્ટ જીપીએસસીમાં ક્વેશ્ચન બનવાનો છે. અકાઉન્ટ ઓફિસર ક્લાસ 2ની એક્ઝામ હતી, તો એમાં ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે રિસેન્ટલી આસિયાનની સમિટ થઈ હતી, તો આસિયાનની સમિટનો નંબર કયો હતો? સમજી ગયા? તો એ રીતે અત્યારે છે ને જે STIPAની એક્ઝામ થશે ત્યાં પણ ક્વેશ્ચન આવશે કે રિસેન્ટલી આસિયાનની કઈ સમિટ થઈ છે? તો 37મી. આ છે ને ચેન્જ થતું રહેશે, તમે જેમ જેમ આગળ પ્રિપેરેશન કરતા રહો. જો આસિયાનની સમિટ છે ને 1 વર્ષમાં 2 વાર થાય છે. કેટલી વાર થાય છે? 2 વાર. હવે જો આની પહેલા જ છે ને જૂન મહિનામાં એક સમિટ થઈ હતી, એ 36મી સમિટ હતી. અને ત્યારે પણ પ્રેસિડેન્ટ કોણ હતું? તો એ જે ચેરમેનશિપ છે આસિયાનની, જે ચેરમેનશિપ છે તો વિયેટનામ પાસે જ હતી. સમજી ગયા? 1 વર્ષમાં 2 વખત આસિયાનની સમિટ થાય છે. અને બંને વખત કોની પ્રેસિડેન્સી રહી છે? 36 અને 37 બંનેમાં વિયેટનામની પ્રેસિડેન્સી રહી છે. અને COVID-19 જે વુહાન વાયરસ છે, તો એના હિસાબથી જે આ જે સમિટ થાય છે તો વર્ચ્યુઅલી થાય છે. સમજી ગયા? તો આ તમને ખબર પડી ગઈ. તો એટલા માટે અત્યારે જો આસિયાનની 37મી સમિટ થઈ હતી, અને ત્યાં ન્યૂઝ શું છે કે RCEP ફાઇનલી અસ્તિત્વમાં આવી ગયું છે. સમજી ગયા? એટલે કે દરેક કન્ટ્રીએ ફાઇનલી આના જે એગ્રીમેન્ટ છે તો એના ઉપર સિગ્નેચર કરી દીધી છે. અને RCEP ઇન્ડિયાને કહેવાય ને કે તનહા છોડીને અત્યારે અસ્તિત્વમાં આવી ગયું છે. સમજી ગયા? તો અત્યારે હું તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપીશ કે RCEPમાં કેટલી કન્ટ્રીઝ મેમ્બર છે. તો જો એ કન્ટ્રીને તમારે કઈ રીતે યાદ રાખીને, બહુ જ સિમ્પલ ટ્રીક છે. સૌથી પહેલા તમારે છે ને 10 આસિયાનની કન્ટ્રીઝ તમને ખબર હોય તો તમારે આ તો આવી ગયું. સમજી ગયા? હવે 10 આસિયાનની કન્ટ્રીઝને કઈ રીતે યાદ રાખી હું તમને કહું છું. તો જો સૌથી પહેલા તમારે છે ને જે મ્યાનમારને યાદ રાખવાનું. શું રાખવાનું? મ્યાનમાર આવે છે. બરાબર? એના પછી આવે છે થાઈલેન્ડ. મ્યાનમાર છે, થાઈલેન્ડ છે. સાથે સાથે છે ને હું બોલું એ રીતે તમે બોલતા રહો, આ રીતે તમને યાદ રહી જશે. મારી સામે મેપ નથી પણ મને યાદ છે. બરાબર છે? જો મ્યાનમાર છે, પછી થાઈલેન્ડ આવે છે, પછી લાઓસ, કંબોડિયા, વિયેટનામ. કેટલી થાય? મ્યાનમાર, થાઈલેન્ડ, લાઓસ, કંબોડિયા, વિયેટનામ. બરાબર છે? પછી નીચે આવે છે મલેશિયા. શું આવે છે? મલેશિયા. હવે મલેશિયા છે ને એ 2 બાજુ છે. મલેશિયા 2 બાજુ છે. અને અહીંયા શું આવે છે? સિંગાપુર આવે છે. પછી આ બાજુનું જે મલેશિયા છે, સમજી ગયા, જે ઈસ્ટર્ન સાઇડ છે, તો એમાં શું આવે છે? એમાં બ્રુનેઈ આવે છે. સમજી ગયા? તો કેટલી કન્ટ્રીઝ થઈ? તો મ્યાનમાર, થાઈલેન્ડ, લાઓસ, કંબોડિયા, વિયેટનામ. પછી મલેશિયા છે. પછી અહીંયા આવે છે સિંગાપોર, અહીંયા આવે છે બ્રુનેઈ. પછી મલેશિયાની નીચે શું આવે છે? ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયા આવે છે, જાવા અને સુમાત્રા વાળું. બરાબર છે? તો ઇન્ડોનેશિયા. અને પછી મલેશિયાની જે ઉપરનો પોર્શન છે તો ત્યાં શું આવે છે? ત્યાં આવે છે ફિલિપિન્સ. તો 10 કન્ટ્રીઝ થઈ ગઈ. એક વખત ફરીથી બોલું છું, મ્યાનમાર, થાઈલેન્ડ, લાઓસ, કંબોડિયા, વિયેટનામ. પછી આવે છે મલેશિયા. અને મલેશિયામાં અહીંયા આવે છે સિંગાપોર, અહીંયા આવે છે બ્રુનેઈ, એની નીચે આવે છે ઇન્ડોનેશિયા અને ફિલિપિન્સ. હું બોલ્યો એ રીતે તમે છે ને વિડીયોને પોઝ કરીને 3 વખત તમારા મનમાં બોલો, તમને યાદ રહી જશે. એક વખત ફરીથી તમને રિપીટ કરાવી દો. મ્યાનમાર, થાઈલેન્ડ, લાઓસ, કંબોડિયા, વિયેટનામ. પછી આવે છે મલેશિયા, સિંગાપોર, બ્રુનેઈ, ઇન્ડોનેશિયા અને ફિલિપિન્સ. 10 કન્ટ્રી થઈ ગઈ. હવે બાકીની 5 કઈ રીતે યાદ રાખવું? એ તો બહુ જ સિમ્પલ છે. બરાબર છે? સૌથી પહેલા તમારે ડ્રેગનને યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? ડ્રેગન એટલે ચાઇના. બરાબર છે? નદન સાઈડ આપણે જોઈએ, એશિયન જો કોન્ટિનેન્ટ છે તો એમાં નદન સાઈડ જોઈએ તો એમાં ડ્રેગન આવે છે, ચાઇના. પછી ચાઇના સિવાય અહીંયા ચાઇનાની બાજુમાં શું આવે છે? સિંગાપોર. ચાઇનાની બાજુમાં આવે છે સાઉથ કોરિયા. સ્લીપ ઓફ ટંગ થઈ છે. અહીંયા ચાઇના, પછી સાઉથ કોરિયા, અને પછી આવે છે જપાન. યાદ રહી ગયું? ચાઇના, સાઉથ કોરિયા, જપાન. તો ઉપર 3 કન્ટ્રીઝ થઈ. અને હવે ટોટલ કેટલી થઈ? 13 કન્ટ્રીઝ થઈ. અને બીજી બાકીની 2 કન્ટ્રીઝ કઈ છે? તો એક છે ઓસ્ટ્રેલિયા અને બીજું છે ન્યુઝીલેન્ડ. તો આ પણ તમને યાદ રહી ગયું. ટોટલ 15 કન્ટ્રીઝ થઈ ગઈ. 10 આસિયાનની કન્ટ્રીઝ, સાથે એક ડ્રેગન છે, પછી એક સાઉથ કોરિયા છે, અને પછી એક છે જાપાન. તમારે એક્ઝામમાં ડ્રેગન લખવાનું નથી, આ
તો ગુસ્સો છે આપણો. પછી ઓસ્ટ્રેલિયા છે અને પછી ન્યૂઝીલેન્ડ છે. આપણા 20 જવાનોને મારી નાખ્યા, બરાબર છે, શહીદ કરી દીધા. તો આ વસ્તુ કહેવાય ને કે ગુસ્સો તો આપણને હોય ઓબ્વિયસલી. તો આ તમને 15 કન્ટ્રીઝ તમને યાદ રહી ગયા ને. તો હવે હું તમને મેપમાં બતાવું છું કે આ 15 કન્ટ્રીઝ ક્યાં ક્યાં લોકેટેડ છે. સમજી ગયા? મેપમાં તમે જોશો એટલે વધારે આઈડિયા આવી જશે. હવે જો આ જે આરસીઈપીની મેમ્બર કન્ટ્રીઝ છે તો એનો મેપ છે, બરાબર છે. તો જો અહીંયા 10 કન્ટ્રીઝ મેં તમને આસિયાનની કીધી ને, એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન. તો એ 10 કન્ટ્રીઝ તો તમને યાદ રહી ગઈ. મ્યાનમાર છે, થાઇલેન્ડ છે, લાઓસ, કંબોડિયા, વિયેટનામ, પછી મલેશિયા છે, સિંગાપોર છે, બ્રુનાઈ છે, ઇન્ડોનેશિયા છે અને ફિલિપિન્સ છે. તો આ 10 કન્ટ્રીઝ થઈ ગઈ, બરાબર છે. એના સિવાયની જે 3 કન્ટ્રીઝ છે તો એક તો ડ્રેગન છે, પછી સાઉથ કોરિયા છે અને જાપાન છે. તો આ 13 કન્ટ્રીઝ થઈ. અને બાકીની બે કઈ છે? ઓસ્ટ્રેલિયા છે અને ન્યૂઝીલેન્ડ છે. સિમ્પલ છે ને. તો આ રીતે તમારે મેપમાં છે ને એક વખત મેપની ઉપર પકડ તમારી આવી ગઈ પછી તમને ક્યારે પણ કોઈ આગળ વધતા રોકી શકશે નહીં. તો આ જે છે તો આરસીઈપીની મેમ્બર કન્ટ્રીઝનો મેપ છે અને એ જ રીતે તમારે આને યાદ રાખવાનું છે. હવે જો એક વસ્તુ તમે ખાસ નોટ ડાઉન કરજો, ઇન્ડિયાએ તો 2019માં ખુદને બહાર કરી દીધું, પરંતુ આ જે આરસીઈપી છે ને એમાં સૌથી મોટી એક કન્ટ્રી નથી. કઈ? યુએસએ, જે સુપર પાવર છે યુએસએ, એ આ આરસીઈપીનું મેમ્બર નથી. આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. એનું રીઝન શું છે? કારણ કે યુએસએ ખુદને જે ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ છે, TPP, આ જે ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ છે તો એ પણ એક પ્રકારનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હતો. પરંતુ યુએસએના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ખુદને 2017માં, ક્યારે? 2017માં ખુદને જે યુએસએ છે તો એને જે ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ છે તો એમાંથી બહાર કરી દીધું હતું. એટલા જ માટે જે યુએસએ છે તો આ આરસીઈપીનું પણ મેમ્બર નથી બની શક્યું. સમજી ગયા? હવે આ જે ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ છે ને તો આના ઉપરની નેગોશિએશન 2016માં શરૂ થઈ હતી. સમજી ગયા? 2016માં નેગોશિએશન શરૂ થઈ હતી. પરંતુ જ્યારે લગભગ છે ને એમાં 12 કન્ટ્રીઝ હતા ટ્રાન્સ પેસિફિક પાર્ટનરમાં. હું તમને એનું મેપ પણ બતાવીશ. એમાં 12 કન્ટ્રીઝ હતા. સમજી ગયા? પરંતુ એમાં જે યુએસએ છે તો એને ખુદને 2017માં બહાર કરી દીધું. તો હવે કેટલી કન્ટ્રીઝ રહી છે? તો 11 જ કન્ટ્રી ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપમાં છે. અને હવે 11 તમારે કઈ રીતે યાદ રાખ્યું? તો એનો મેપ તમારી સામે છે. જો યુએસએ તો આમાંથી બહાર નીકળી ગયું, તો બાકીની 11 કન્ટ્રીઝ કઈ છે? ટ્રાન્સ પેસિફિક એટલે તમે સમજો કોણ? જો આ પેસિફિક ઓશન છે, સમજી ગયા? તો આ નર્ધન પેસિફિક અને સધર્ન પેસિફિક છે. સમજી ગયા? તો જે પેસિફિક ઓશનમાં જે પણ કન્ટ્રીઝ આવે છે, ચાઇના આમાં નથી. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ઇન્ડિયા પણ ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપમાં નથી. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે. નર્ધન સાઈડમાં શું આવે છે? તો નર્ધન સાઈડમાં આવે છે કેનેડા. પછી એની નીચે સધર્નમાં આપણે જોઈએ એટલે કે જે નોર્થ અમેરિકન કોન્ટિનેન્ટ છે તો એમાં કેનેડા આવે છે, પછી મેક્સિકો છે, પછી આપણે સાઉથ અમેરિકન કોન્ટિનેન્ટ જોઈએ તેમાં પેરુ આવે છે, પછી ચીલે આવે છે, પછી ન્યૂઝીલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, સિંગાપોર, મલેશિયા, બ્રુનાઈ, પછી વિયેટનામ છે અને જાપાન. તો આ જે 11 કન્ટ્રીઝ વચ્ચેનો આ જે ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ છે યુએસએ ખુદને બહાર કરી દીધું છે. હવે જો બાઇડન આવ્યા છે, એમની પોલિસી શું હોય? મેં તમને પહેલા કીધું ને કે આપણે છે ને ફોરેન પોલિસીના એક્સપર્ટ બનતા નથી. મેં ક્યારે પણ એક પણ આર્ટિકલ છે ને ડિસ્કસ કર્યો નથી કે ભાઈ હવે જો બાઇડન પ્રેસિડેન્ટ બનશે તો ઇન્ડિયા ઉપર આની શું ઇમ્પેક્ટ થશે. ભાઈ એની પોલિસી છે ને એ લગભગ છે ને મારા ખ્યાલથી જાન્યુઆરી મહિનામાં એ પ્રેસિડેન્ટ બનશે, બરાબર છે. ત્યારે ભાઈ એ બધી ખબર પડવા લાગશે એની પોલિસી ઇન્ડિયા માટે શું છે, ચાઇના માટે શું છે, રશિયા માટે શું છે. કારણ કે ભાઈ કોઈ પણ છે ને વ્યક્તિ ઇન્ડિયા સાથે છે ને સંબંધ ખરાબ નહીં કરે. આ તમે યાદ રાખજો. ઇન્ડિયા સાથે કોઈ પણ યુએસએમાં કોઈ પણ પ્રેસિડેન્ટ આવશે ક્યારે ઇન્ડિયા સાથે સંબંધ ખરાબ નહીં કરે. બની શકે કે ભાઈ ઇન્ડિયા અને રશિયાના અત્યારે જે રિલેશન છે, ઇન્ડિયા અને ઈરાનના જે અત્યારે રિલેશન છે, ઇન્ડિયા અને ચાઇનાના જે અત્યારે રિલેશન છે એના ઉપર થોડી ઇમ્પેક્ટ થશે. સમજી ગયા? જે અત્યારે હાલની આપણી ફોરેન પોલિસી છે તો એમાં થોડો ચેન્જીસ આવશે. જે ક્વાડ કન્ટ્રીઝ છે તો એમાં થોડો ચેન્જીસ આવશે, પણ એ તો એની પોલિસી આવશે પછી ખબર પડશે. ને ત્યારે યાર આપણે ડિસ્કસ કરવા માટે બેઠા છીએ. હજુ અત્યારે પરસેપ્શન, અત્યારે એવી ધારણાઓ ખોટી ક્રિએટ કરવાનો કોઈ મતલબ નથી. તો આ તમને ટીપીપીની આઈડિયા આવી ગયો ને. હવે જો યુએસએ ખુદને બહાર કરી દીધું ને પછી જે બાકીની 11 કન્ટ્રીઝ હતી ને તો એમને ખુદથી એક અલગથી નવી જે નેગોશિએશન શરૂ કરી. સમજી ગયા? જે ટીપીપી હતી એના ઉપર નવી નેગોશિએશન શરૂ કરી અને બધી જે 11 કન્ટ્રીઝ હતી એનો 2018માં એક નવો જે એગ્રીમેન્ટ છે તો એને પોતાના નવો એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે તો એને એડોપ્ટ કરી લીધો હતો. તો અહીંયાથી કોઈ ક્વેશ્ચન નહીં બને. સમજી ગયા? જસ્ટ ખાલી ટીપીપી વિશે તમને મારે ઇન્ફોર્મેશન આપી હતી. આ જે આરસીઈપી છે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. આને તમે ખાસ નોટ ડાઉન કરજો, બરાબર છે, કે ભાઈ આમાં કેટલી કન્ટ્રીઝ મેમ્બર છે. હવે છે ને આમાંથી ઇન્ડિયાએ ખુદને કેમ બહાર કર્યું એ હું તમને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે તો એટલા માટે હું તમને એ પણ કહી દઉં કે ઇન્ડિયાએ ખુદને આ જે આરસીઈપી છે તો એમાંથી બહાર શા માટે કર્યું. તો જો આ જે છે ને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હતો. ફ્રી ટ્રેડ એટલે તમે સમજો કે આમાં છે ને કોઈ પણ કન્ટ્રીઝ એકબીજા ઉપર કોઈ પણ પ્રકારના જે બેરિયર છે, ટેરિફ બેરિયર ને આ બધું લગાવી ના શકે. સમજી ગયા? એકદમ જે બોર્ડર છે તો એને ઓપન રાખવી પડે. તો આનાથી થાત શું છે? આ જે ડ્રેગન છે ને ડ્રેગન, તો એને ફાયદો મળી જાત. ભાઈ કઈ રીતે? જો અત્યારે છે ને ઇન્ડિયા શું કરે છે, ઇન્ડિયા જે ચાઇનાની પ્રોડક્ટ ઇન્ડિયામાં આવે છે તો એને રોકવા માટે શું કરે છે, અમુક પ્રોડક્ટ ઉપર ઇન્ડિયા ટેરિફ લગાવે છે. સમજી ગયા? અને હેવી ડ્યુટી લગાવે છે. પરંતુ માની લો કે ઇન્ડિયા આ આરસીઈપીનું મેમ્બર બની જાત. આ નકશો છે ને ખોટો નકશો છે. આ જે જમ્મુ એન્ડ કાશ્મીરનો જે ભાગ છે, પીઓકે છે, આ ઇન્ડિયાનું છે અને આ જે
ચાઇના ઓક્યુપાઈડ જે લદ્દાખ છે તો એ પણ ઇન્ડિયાનું જ છે, પણ આ ઇન્ટરનેશનલ કમ્યુનિટી આ પ્રકારનો મેપ યુઝ કરે છે તો આ તમારે છે ને આને ઇન્ડિયાનો જ પોર્શન સમજવાનો છે. સમજી ગયા ભાઈ, આપણે ભારતના નાગરિકો છીએ, આપણી માટે આ પૂરેપૂરું આપણો જ પોર્શન આવે છે. સમજી ગયા? તો અત્યારે જસ્ટ ખાલી તમે થોડું કોમ્પ્રોમાઇઝ કરજો, આપણે અન્ડરસ્ટેન્ડ કરવાનું છે, બરાબર. તો જો ઇન્ડિયા માની લો કે આ આરસીઈપીનું મેમ્બર બને જ ન તો ચાઇનાને છે ને જલસા પડી જવાના હતા. કઈ રીતે? હવે અત્યારે તમને ઓલરેડી ખબર છે કે મોટા ભાગની તમે મોબાઈલ ફોનની માર્કેટ જોઈ લો કે કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટમાં તમે જુઓ કે રમકડાની માર્કેટ તમે જોઈ લો, બધામાં ચાઇનાનું ડોમિનન્સ જોવા મળે છે. અને ભારતના લોકો પણ એટલા હોય, હવે મારે એવા શબ્દો યુઝ નથી કરવા. જો પહેલા દિવસે મેં તમને કીધું હતું ને કે ભાઈ તમે મોબાઈલ ફોન ચાઇનાનો યુઝ કરતા તો કોઈ વાંધો નહીં, પણ જો એમાં એકચ્યુઅલીમાં હતું એવું કે મેં મારી સિસ્ટરને કીધું હતું કે તારે ચાઇનાનો ફોન પરચેસ કરવાનો નથી, બરાબર છે, પણ એને છે ને કેટલા 16,000નો ચાઇનાનો ફોન જ પરચેસ કર્યો. મારી પાસે અત્યારે જે વિડીયો રેકોર્ડ કરું છે ઇન્ડિયાનો છે, એટલે હું પ્રેક્ટિસ બિફોર યુ પ્રીચમાં માનું છું, બરાબર. હવે મારી સિસ્ટર ના માની તો બીજાને કઈ રીતે કહી શકું? એટલા માટે હું તમને એ જ કહું છું કે તમારી પાસે અત્યારે ચાઇનાનો ફોન છે, કોઈ વાંધો નહીં, પણ ભવિષ્યમાં તમે ટ્રાય કરજો કે તમે મેડ ઇન ઇન્ડિયાનો ફોન યુઝ કરો અને તમારા ફેમિલી મેમ્બરનો એ પ્રકારનું તમે ટ્રાય કરો કે એ લોકો પણ મેડ ઇન ઇન્ડિયા છે તો એને યુઝ કરે. કારણ કે આ વ્યક્તિ છે ને આ ચાઇનાની આપણે પ્રોડક્ટ પરચેસ કરે છે, સસ્તી આવે છે, પરંતુ અલ્ટિમેટલી આપણા દેશની અગેન્સ્ટમાં એનો યુઝ થાય છે. સમજી ગયા? ભારતનું સૌથી મોટું દુશ્મન ચાઇના છે. સૌથી મોટું દુશ્મન કોણ છે? ચાઇના છે, પાકિસ્તાન નથી. સમજી ગયા? તો જો ચાઇનાને છે ને મોકો મળી જવાનો હતો. મોકો કઈ રીતે મળે કે ભાઈ એ છે ને અનલિમિટેડ જે પ્રોડક્ટ છે તો એને ઇન્ડિયાની અંદર ડમ્પ કરી શકે, અને એનાથી શું થાત? તો ભાઈ એનાથી એ થાત કે આપણી જે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ છે તો એ ભાંગી પડે. ભાઈ નાના નાના ભારતના જે કારખાનાઓ છે, જે મજદૂરો કામ કરે છે એમએસએમઈમાં, આ લોકોની રોજીરોટી છીનવાઈ જાત અને આ મન ફાવે જે પ્રોડક્ટ છે તો એને ડમ્પ કરવા લાગે. અને એટલા જ માટે ઇન્ડિયાનો મેઇન કન્સર્ન છે ને આ બાકીની બધી કન્ટ્રીઝ નહોતો, મેઇન કન્સર્ન ચાઇના હતો. બાકી આ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સાથે પણ કન્સર્ન હતો. કઈ રીતે? જેવી રીતે જે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ છે તો આમાં ડેરી ઇન્ડસ્ટ્રી છે તો બહુ જ પાવરફુલ છે. હવે આપણા જે ખેડૂતો છે, સમજી ગયા? તો ખેડૂતો શું કરતા સાથે સાથે છે ને જે માલધારી હોય, માલધારી, બરાબર, આપણે એને દેશી ભાષામાં માલધારી કહીએ, તો આપણા જે માલધારી ભાઈઓ છે, બરાબર, તો આ લોકો પશુ રાખતા હોય છે ને આ લોકો એકદમ નાના પાયે જે ડેરી જે છે ખાસ કરીને દૂધનું ઉત્પાદન કરતા હોય છે. અને આ બધી જે કન્ટ્રીઝ છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યુઝીલેન્ડ છે, તો ડેરી ઉદ્યોગમાં ખૂબ જ આગળ છે. હવે માની લો, તમે માની લો કે આપણે જે આરસીઈપીમાં મેમ્બર થઈ જાત તો અહીંથી ખૂબ જ મોટી માત્રામાં જે ડેરી પ્રોડક્ટ છે તો ઇન્ડિયામાં આવે. અને ઇન્ડિયા આરસીઈપીનું મેમ્બર હતું પછી ઇન્ડિયા એવું ના કરી શકે કે અમે તમારી ઉપર ડ્યુટી લગાવશું ને અમે ટેરિફ બેરિયર લગાવશું ને અમે ક્વોલિટી બેરિયર લગાવશું ને આ બધું ના થાય. સમજી ગયા? અને એટલા જ માટે જો માની લો કે ઇન્ડિયા આરસીઈપીનું મેમ્બર બન્યું હોત તો આપણા જે ખેડૂત પુત્રો છે, બરાબર છે, જે જગતના તાજ છે, આ લોકોને ખૂબ જ મોટું નુકસાન થાત. અને જે આ લોકોની ડેરી ઇન્ડસ્ટ્રી છે તો એની સામે આપણી દેશી ઇન્ડસ્ટ્રી ટકી ના શકે. સમજી ગયા? અને એટલા જ માટે ભારતે આ જે આરસીઈપી છે તો એને જોઈન ના કર્યું. અને પ્રધાનમંત્રીએ ત્યારે એક સ્ટેટમેન્ટ યુઝ કર્યું હતું. કયું સ્ટેટમેન્ટ? કે ભાઈ જ્યારે મહાત્મા ગાંધીએ એવું કીધું હતું કે જ્યારે તમે કોઈ પણ પ્રકારનો ડિસિઝન લેતા હોય ત્યારે તમે એવું વિચારજો કે મારા આ નિર્ણયથી જે છેવાડાનો માનવી છે એને શું આ નિર્ણયની ઇફેક્ટ થશે. એ પ્રકારનું મહાત્મા ગાંધીએ કીધું હતું ને એને જ ધ્યાનમાં લઈને પ્રધાનમંત્રીએ એવું કીધું કે જો ઇન્ડિયા આરસીઈપીનું મેમ્બર થશે તો એનાથી શું થશે કે જે છેવાડાનો માનવી છે, જે જગતનો તાજ છે, જે માલધારી સમાજના જે લોકો છે તો આ લોકોને ખૂબ જ મોટું નુકસાન થશે ને અમે ક્યારેય એને કરી શકીએ નહીં. આ મહાત્મા ગાંધીની જે આઈડિયોલોજી છે તો એની અગેન્સ્ટમાં છે. ને પછી જે ભારત છે તો એ આરસીઈપીમાં જોડાયું નહીં. બીજો કન્સર્ન શું હતો? બીજો કન્સર્ન હતો સર્વિસ સેક્ટર માટે. સર્વિસ સેક્ટર માટે તો ઇન્ડિયાએ એવું કીધું ભાઈ આ જે સર્વિસ સેક્ટર છે તો એને ઇન્ડિયા માટે ઓપન કરો. સમજી ગયા? ઇન્ડિયાએ એવું કીધું હતું કે તમારી જે સર્વિસ સેક્ટર એટલે સમજો ને ઇન્ડિયામાં છે ને જે ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો વધારે છે. એક વસ્તુ તમે યાદ રાખજો, વિશ્વમાં સૌથી વધારે બુદ્ધિશાળી લોકો છે ને એ ઇન્ડિયામાં છે. વિશ્વમાં સૌથી વધારે બુદ્ધિશાળી લોકો ઇન્ડિયામાં છે. તમે જોઈ લો, ગૂગલ જુઓ, માઇક્રોસોફ્ટ જુઓ, મોટી મોટી કંપનીઓના સીઈઓ છે ને ઇન્ડિયાના છે. સમજી ગયા? સુંદર પિચાઈ છે, સત્યા નદેલા છે, તો બધા ઇન્ડિયાના જ છે. પરંતુ આ જાય છે શું કે બ્રેન ડ્રેન થાય છે. આ શબ્દ તમે યાદ રાખજો, મીન્સમાં તમને કામમાં આવશે. બ્રેન ડ્રેન કહેવાય. સમજી ગયા? જેવી રીતે પેલું કહેવાય ને કે ઇકોનોમિક ડ્રેન થતો હતો ને, ભારતના પૈસા વિદેશમાં જતા હતા, એવી રીતે બ્રેન ડ્રેન થાય છે. જે દિમાગી બુદ્ધિગમ્ય જે લોકો છે, ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો છે તો ફોરેનમાં જાય છે. તો સરકારે એવું કીધું કે ભાઈ ભારતમાં છે ને આઈટી ઇન્ડસ્ટ્રીના લોકો, ભારતમાં ખાસ કરીને એન્જિનિયર પણ ખૂબ જ વધારે છે. તો તમે છે ને તમારા દેશની અંદર સર્વિસ સેક્ટરને ઓપન કરો જેથી કરીને અમારા દેશના જે યુવાનો છે તો એ વિશ્વમાં જઈ શકે. સમજી ગયા? અને ત્યાં જઈને પોતાના દેશ કહેવાય ને કે ત્યાં જઈને કામ કરી શકે ને પોતાના દેશમાં જે મા બાપ રહે છે તો એને જે પણ અર્નિંગ કરે પાછી આપી શકે. તો સર્વિસ સેક્ટર માટે ઓપન કરવાનું જે ઇન્ડિયા છે તો એને કીધું હતું, પરંતુ આ બધી કન્ટ્રીઝે ના પાડી કે ભાઈ અમે છે ને ઓપન નહીં કરીએ. તો પછી છે ને ઇન્ડિયાનો મગજ હટ્યો કે ભાઈ તમે અમને શું પાગલ સમજ્યા છે? બરાબર છે. હવે જો એક વસ્તુ તમે યાદ રાખજો, ઇન્ડિયાની ઓલરેડી મેજોરિટી કન્ટ્રીઝ સાથે કહેવાય ને કે ટ્રેડ ડેફિસિટ છે. આ ચાઇના છે ને એની સાથે બી આપણી ટ્રેડ ડેફિસિટ છે. એના સિવાય આસિયાની જેટલી જ કન્ટ્રીઝ છે એની સાથે આપણી ટ્રેડ ડેફિસિટ છે. જપાન છે, સાઉથ કોરિયા છે, એની સાથે ટ્રેડ ડેફિસિટ છે. હવે માની લો કે ઇન્ડિયાની બધા સાથે ઓલરેડી ટ્રેડ ડેફિસિટ જ છે અને ઇન્ડિયા જો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની પાર્ટનર બની જાત તો પછી અત્યારે ચાઇના સાથે આપણી $60 બિલિયન
થી વધારે ટ્રેડ ડેફિસિટ છે. માની લો કે ઇન્ડિયા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનું પાર્ટનર બને તો શું થાય? તો ભાઈ ઇન્ડિયાની તો પરિસ્થિતિ બદથી બદતર થઈ જાત. તો ઇન્ડિયાએ એવું કીધું ભાઈ અમે કંઈ પાગલ નથી, બરાબર છે, તમે અમારી એક પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન માનવા તૈયાર નથી અને તમારે અમારે 130 કરોડની માર્કેટ જોઈએ છે, ચલો ભાઈ નીકળો અહીંથી. ઇન્ડિયાએ આવું કહી દીધું ને એટલા જ માટે ઇન્ડિયા છે તો એ આરસીઈપીનું મેમ્બર ના બન્યું. યાદ રહી ગયું ને? હવે તમને છે ને એસે લખવાનું કહેશે ને તો પણ તમે લખી નાખશો, તમને જીએસમાં ક્વેશ્ચન આવશે તો પણ તમે લખી શકશો, ને તમને ઇન્ટરવ્યુમાં પણ પૂછવામાં આવશે તો પણ તમે લખી શકશો. એ રીતે આપણે કન્ટેન્ટને પ્રેઝન્ટ કર્યો છે. મહેરબાની કરીને કોઈ પણ છે ને કોઈ સલાહ ના આપે કે ભાઈ જીપીએસસી માટે એક છે ને કોઈ છોકરાએ કમેન્ટ મારી હતી કે જીપીએસસીને ધ્યાનમાં લઈને વિડીયો બનાવો. ભાઈ અમે કંઈ તમારે સલાહ લેવા માટે બેઠા નથી, બરાબર છે. અહીંયા યુપીએસસીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે, બધી રીતે તૈયારી કરવામાં આવે છે. હું ટાઈમપાસ કરવા માટે બેઠો નથી. વન લાઇનર માટે ઇન્ડોઆઈએસમાં ક્યારે પણ આવું નહીં. હવે આપણે છે ને નેક્સ્ટ આર્ટિકલને ડિસ્કસ કરીએ. એની પહેલાં હું તમને એક બે સારા એવા ક્વેશ્ચન પણ પૂછી લઈશ. તો ચલો તમને એક સરસ આની જેવો જ એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઉપર ક્વેશ્ચન પૂછું છું. તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે સાફ્ટા શું છે. સાફ્ટા એક પ્રકારનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જ છે. તો એ જે સાફ્ટા એગ્રીમેન્ટ છે તો આ કઈ કન્ટ્રીઝ વચ્ચે છે, સમજી ગયા? ખાસ કરીને ઇન્ડિયા પણ એમાં આવે છે. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે આ જે સાફ્ટા છે તો એની નેગોશિએશન ક્યારે શરૂ થઈ હતી અને ક્યારે આ જે સાફ્ટા એગ્રીમેન્ટ છે તો ફોર્સમાં આવ્યો હતો, સમજી ગયા? અને એમાં છે ને એક ડોગ પણ એની અંદર છે. કાલે તો હું કૂતરો બોલ્યો હતો. અમુક લોકોને એવું લાગે છે કે આ બહુ જ સાદી ભાષા યુઝ કરે, ભાઈ મજા આવે થોડી. આ બધું એકબીજાને થોડું ક્રિટિસાઇઝ કરીએ ને, ક્રિટિસાઇઝ એટલે જે ભારતના હિતના અગેન્સ્ટમાં હોય, બાકી તો હું ક્યારેય કોઈને ક્રિટિસાઇઝ નથી કરતો, સમજી ગયા? તો તમારે આ સાફ્ટા વિશે ઇન્ફોર્મેશન આપવાની છે. બીજું તમે એ પણ કહેજો કે ઇન્ડિયા અને યુકે છે ને તો એના વચ્ચે પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે નેગોશિએશન ચાલી રહી છે. તો એનું નામ શું છે? આ નેગોશિએશન ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. એક્ઝામમાં છે ને ન્યૂઝમાં હતું અને મેં આને કવર પણ કરેલું છે આપણા વિડીયોમાં જ તે, સમજી ગયા? તો એટલા માટે તમે એનો પણ આન્સર આપજો કે ઇન્ડિયા અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે તો એનું નામ શું છે, સમજી ગયા? નેગોશિએશન ચાલુ છે, હજુ અસ્તિત્વમાં આવ્યો નથી. આજનો વિડીયો લાંબો રહેવાનો છે, થોડી પેશન્સ રાખજો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને ત્રિસ્તાન દા ચુન્હાના બારમાં છે. હવે આ જે ત્રિસ્તાન દા ચુન્હા છે ને તો આ યુકેની ઓવરસીઝ ટેરેટરી છે. ઓવરસીઝ ટેરેટરી એક આઇલેન્ડ કન્ટ્રીઝ છે, વોલ્કેનિક આઇલેન્ડથી આ બનેલી છે, આર્કિપિલ્ગો છે એટલે કે આઇલેન્ડનું ગ્રુપ છે, સમજી ગયા? કઈ જગ્યાએ છે? આ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે, દરેક લોકો નોટ ડાઉન કરશે. જે આ જે ત્રિસ્તાન દા ચુન્હા જે યુકેની ઓવરસીઝ ટેરેટરી છે તો આ લોકેટેડ છે સધર્ન એટલાન્ટિક ઓશનમાં. સધર્ન એટલાન્ટિક ઓશનમાં હું તમને મેપ સાથે બતાવીશ, સમજી ગયા? તો જો માની લો કે આ નોર્થ અમેરિકા છે, આ સાઉથ અમેરિકા છે, આ યુરોપ છે અને આ આફ્રિકા છે, સમજી ગયા? તો આ જે ઓશન છે, આ બંને વચ્ચે જે ઓશન છે તો આને આપણે શું કહે છે? તો એને આપણે કહે છે નર્ધન એટલાન્ટિક ઓશન, આને આપણે કહે છે સધર્ન એટલાન્ટિક ઓશન. તો આ મેં તમને ત્રિસ્તાન દા ચુન્હા કીધું ને, તો આ એક આઇલેન્ડ છે, યુકેની ઓવરસીઝ ટેરેટરી છે. ઓવરસીઝ એટલે તમે સમજો, યુકે શું કર્યું છે? યુકે ખાસ કરીને કોલોની બનાવી છે. જેવી રીતે ઇન્ડિયા કોલોની હતું ને એવી જ રીતે જે નાના નાના આઇલેન્ડ હોય તેના ઉપર ભૂતકાળમાં યુકે કબજો કરી લીધો હતો. એવી જ રીતે આ પણ ભૂતકાળમાં એની કોલોની હતું અને અત્યારે આ જે ત્રિસ્તાન દા ચુન્હા છે તો કોની અંડરમાં આવે છે? તો યુકેની અંડરમાં આવે છે, સમજી ગયા? તો આ સધર્ન એટલાન્ટિક ઓશનમાં આ જગ્યાએ છે, હું તમને મેપમાં બતાવીશ. હવે જો અત્યારે ન્યૂઝમાં કેમ આવ્યું? તો આ જે ત્રિસ્તાન દા ચુન્હા છે ને જે યુકેની ઓવરસીઝ ટેરેટરી છે તો એને વિશ્વનો લાર્જેસ્ટ ફુલ્લી પ્રોટેક્ટેડ મરીન રિઝર્વ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે અને એટલા જ માટે આ ન્યૂઝમાં આવ્યું છે. દરેક લોકો નોટ ડાઉન કરશે, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. અને લાર્જેસ્ટ ફુલ્લી પ્રોટેક્ટેડ જે મરીન રિઝર્વ છે તો એને ઘોષિત કરવામાં આવ્યું છે સધર્ન એટલાન્ટિક ઓશનમાં છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો ત્રિસ્તાન દા ચુન્હા છે ને તો એક રિમોટ ગ્રુપ ઓફ વોલ્કેનિક આઇલેન્ડ છે, સમજી ગયા? રિમોટ ગ્રુપ ઓફ વોલ્કેનિક આઇલેન્ડ. આ તો મેં તમને પહેલાં કીધું ને કે આ વોલ્કેનિક આઇલેન્ડનું એક ગ્રુપ છે અને રિમોટ એરિયામાં છે એટલે કે દૂર દરાજ એરિયામાં છે. રિમોટ એરિયામાં કઈ રીતે છે ને એ તમે મેપમાં જોશો એટલે તમને આવી જશે, સમજી ગયા? રિમોટ એટલે શું થાય? એકદમ દૂર એરિયામાં આવેલું હોય ને, છેવાડાનો વિસ્તાર આપણે એને કહીએ તો એ જગ્યાએ સધર્ન એટલાન્ટિક ઓશનમાં લોકેટેડ છે. ઇટ ઇઝ ધ મોસ્ટ રિમોટ ઇનહેબિટેડ આર્કિપિલ્ગો ઇન ધ વર્લ્ડ, એટલે કે વિશ્વની અંદર મોસ્ટ રિમોટ, બરાબર છે, ઇનહેબિટેડ એટલે કે એવો આર્કિપિલ્ગો, વિશ્વનો એવો આર્કિપિલ્ગો છે જે મોસ્ટ રિમોટ છે ને એના ઉપર લોકો રહે છે, સમજી ગયા? તો આ પણ તમને ખબર પડી ગઈ. અને પછી ત્રિસ્તાન દા ચુન્હા ઇઝ ધ બ્રિટિશ ઓવરસીઝ ટેરેટરી વિથ ઇટ્સ ઓન કોન્સ્ટિટ્યુશન, એટલે કે આ બ્રિટિશની ઓવરસીઝ ટેરેટરી છે પરંતુ આનું ખુદનું સંવિધાન છે, સમજી ગયા? ધ માઉન્ટેનિયસ આર્કિપિલ્ગો Tristan da Cunha is home to tens of the millions of the sea birds and several unique લેન્ડ બર્ડ, એટલે કે આની અંદર મિલિયન્સ ઓફ સી બર્ડ પણ જોવા મળે છે અને આની અંદર યુનિક લેન્ડ બર્ડ પણ જોવા મળે છે. તો અહીંયાથી ક્વેશ્ચન નહીં બને. ક્વેશ્ચન ક્યાંથી બનશે કહું? ત્રિસ્તાન દા ચુન્હા એ
કઈ કન્ટ્રીઝની ઓવરસીઝ ટેરેટરી છે, સમજી ગયા? એક અહીંયાથી ક્વેશ્ચન આવશે, તો તમારે યાદ શું રાખવાનું છે? યુકે. પછી આવશે કે આ કઈ જગ્યાએ છે, તો સધર્ન એટલાન્ટિક ઓશનમાં છે. પછી આ રીતે ક્વેશ્ચન બની શકે કે વર્લ્ડનો લાર્જેસ્ટ ફુલ્લી પ્રોટેક્ટેડ મરીન રિઝર્વ કયો છે, તો એનું પણ તમારે સાચું નામ યાદ રાખવાનું છે, ત્રિસ્તાન દા ચૂના. ક્વેશ્ચન અહીંયાથી જ આવવાનું છે. બાકી બધી છે ને વધારાની ઇન્ફોર્મેશન છે, જસ્ટ ખાલી તમને ઇન્ફોર્મેશન માટે અત્યારે કહું છું, સમજી ગયા? આફ્ટર જોઈનિંગ યુકેઝ બ્લુ બેલ્ટ પ્રોગ્રામ, યાદ રાખજો આ બ્લુ બેલ્ટ પ્રોગ્રામ કોનો છે? યુકેનો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બ્લુ બેલ્ટ. હવે જે ચાઇના છે ને તો એનું OBOR છે અને એના વિશે આપણે ડિસ્કશન કરવી જ નથી, સમજી ગયા? એના વિશે આપણે ડિસ્કશન કરવી જ નથી. અત્યારે આપણે બ્લુ બેલ્ટ જે પ્રોગ્રામ છે તો એના વિશે ડિસ્કશન કરવાની છે. આ જે બ્લુ બેલ્ટ પ્રોગ્રામ છે તો યુકેનો પ્રોગ્રામ છે. અહીંયાથી ક્વેશ્ચન આવશે ને આ પ્રોગ્રામ શાની માટે છે? તો આ જે બ્લુ બેલ્ટ પ્રોગ્રામ છે તો યુકે ગવર્મેન્ટનો પ્રોગ્રામ છે. ખાસ કરીને યુકેની જે ઓવરસીઝ ટેરેટરી એટલે કે દરિયાની અંદર આવેલી ટેરેટરી, બરાબર, સમુદ્રની અંદર જે ટેરેટરી હોય તો એને આપણે ઓવરસીઝ ટેરેટરી કહીએ છીએ. તો આ યુકેની ઓવરસીઝ ટેરેટરી છે વિથ ધ પ્રોટેક્શન એન્ડ ધી સસ્ટેનેબલ મેનેજમેન્ટ ઓફ ધી મરીન એન્વાયરમેન્ટ. આ બ્લુ બેલ્ટ પ્રોગ્રામ શાની માટે છે? જે યુકેની ઓવરસીઝ ટેરેટરી છે તો એમાં જે પણ મરીન એટલે કે સમુદ્રની અંદર જે એન્વાયરમેન્ટ હોય, મરીન એન્વાયરમેન્ટ છે, તો એને પ્રોટેક્શન કરવા માટે એનું સસ્ટેનેબલ મેનેજમેન્ટ થાય તો એની માટે આ બ્લુ બેલ્ટ પ્રોગ્રામ છે. સમજ પડી ગઈ? એક વખત ફરીથી બોલું છું, જે બ્લુ બેલ્ટ પ્રોગ્રામ છે તો યુકેનો પ્રોગ્રામ છે અને મેઇનલી એનો મકસદ શું છે કે યુકેની જે ઓવરસીઝ ટેરેટરી છે એનું જે મરીન એન્વાયરમેન્ટ છે તો એનું પ્રોટેક્શન અને સસ્ટેનેબલ મેનેજમેન્ટ માટે છે. તો આ તમને ખબર પડી ગઈ. આફ્ટર જોઈનિંગ યુકેસ બ્લુ બેલ્ટ પ્રોગ્રામ ઇટ વિલ બીકમ ધ લાર્જેસ્ટ નો ટેક ઝોન ઇન ધ એટલાન્ટિક ઓશન એન્ડ ધી ફોર્થ લાર્જેસ્ટ ઓન ધ પ્લેનેટ. હવે જુઓ આ જે છે ને આમાં નો ટેક ઝોન આવી જાય. નો ટેક ઝોન એટલે શું? ત્યાં તમે કોઈ પણ પ્રકારની આજે માની લો કે જે પણ આઇલેન્ડ બ્લુ બેલ્ટ પ્રોગ્રામને જોઈન કરે ને તો એમાં ક્યારે પણ એ નો ટેક ઝોનમાં આવી જાય. એટલે કે ત્યાં તમે ફિશિંગ ના કરી શકો, એટલે કે માછીમારી ના કરી શકો. એના સિવાય તમે કોઈ પણ માઇનિંગની એક્ટિવિટી ના કરી શકો, સમજી ગયા? તો એને જ કહેવામાં આવે છે નો ટેક ઝોન. અહીંયા તમે કોઈ પણ ફિશિંગ, માઇનિંગ, કોઈ પણ પ્રકારની જે એક્ટિવિટી છે તો આમાં અલાઉ કરવામાં આવતી નથી. એટલા જ માટે આને લાર્જેસ્ટ જે મરીન પ્રોટેક્ટેડ રિઝર્વ તરીકે આને ઘોષિત કરવામાં આવ્યું છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો એક તમને ટોપ લેવલનો ક્વેશ્ચન પૂછું છું અને મારા ખ્યાલથી છે ને જીપીએસસીની એક્ઝામમાં આના ઉપર ક્વેશ્ચન બનશે, કારણ કે આપણે 3 મહિનામાં એને કવર કરેલો છે. તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે વિશ્વની સધર્ન મોસ્ટ સિટીનું નામ શું છે? વિશ્વની સધર્ન મોસ્ટ સિટી આ છે ને સાઉથ અમેરિકન કોન્ટિનેન્ટ છે ને એમાં આવેલી છે. અને ચલો હું તમને કન્ટ્રી પણ કહી દઉં. આર્જેન્ટિના છે ને એને આર્જેન્ટિનિયા પણ અમુક લોકો પ્રોનાઉન્સ કરે છે, પણ ટીનિયો તો કોઈ છોકરાનું નામ થઈ જાય, ગામડામાં ટીનિયો કહે, એ ટીનિયા, સમજી ગયા? તો તમારે કહેવાનું છે કે જે આર્જેન્ટિના છે તો એની સિટીનું નામ છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં બોલો કે વિશ્વની સધર્ન મોસ્ટ સિટીનું નામ શું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ડાયરેક્ટ ક્વેશ્ચન મેપમાં અને યુપીએસસીમાં બને ને એવું મને તો લાગી રહ્યું છે, સમજી ગયા? તો દરેક લોકો આન્સર આપજો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો રામસાર સાઇટના બારામાં છે. ભાઈ ઇન્ડિયામાં હવે કેટલી રામસાર સાઇટ છે? તો 41 સાઇટ છે. મેં તમને બેગુસરાય વેટલેન્ડ છે ને તો એના વિશે ક્વેશ્ચન પૂછો તો એના પછી બીજી 2 નવી રામસાર જે સાઇટ છે તો એને ઘોષિત કરવામાં આવી છે. અને રામસાર કન્વેન્શન શું છે આના વિશે ડિટેલમાં હું તમને ઇન્ફોર્મેશન આપવાનો છું. તો હવે જો જે લોનાર લેક છે ને, લોનાર લેક ક્યાં આવ્યો છે? મહારાષ્ટ્રમાં લોનાર લેક આવેલો છે. એના સિવાય સુર સરોવર છે જે આગ્રામાં આવ્યું છે ઉત્તર પ્રદેશમાં, તો એને પણ રામસાર સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. ઇન્ડિયામાં હવે કેટલી રામસાર સાઇટ છે? 41 રામસાર સાઇટ છે. જે સાઉથ એશિયા રીજન છે, સાઉથ એશિયા રીજન, તો એમાં હાઈએસ્ટ ઇન્ડિયામાં છે. સાઉથ એશિયા એટલે તમે સમજો કોને? જો ખાસ કરીને જે સાર્ક છે ને, સાર્ક એ સાઉથ એશિયા કહેવાય. હવે સાર્કમાં કઈ કઈ કન્ટ્રીઝ આવે તો જો મેપ સાથે હું તમને કહું છું. મોલદીવ આવે, શ્રીલંકા આવે, ઇન્ડિયા આવે છે, પછી પાકિસ્તાન આવે છે, નાપાક, પછી અફઘાનિસ્તાન છે, નેપાલ છે, ભૂતાન છે અને બાંગ્લાદેશ. તો આ જે કન્ટ્રીઝ છે તો એને આપણે શું કહીએ છીએ? સાઉથ એશિયા કહીએ છીએ. તો આ કન્ટ્રી તમને યાદ રહી ગઈ ને? એક વખત ફરીથી બોલું છું, નીચેથી શરૂઆત કરો. મોલદીવ છે, પછી શ્રીલંકા છે, પછી ઇન્ડિયા છે, પછી પાકિસ્તાન છે, નાપાક, પછી અફઘાનિસ્તાન છે, પછી નેપાલ છે, ભૂતાન છે અને બાંગ્લાદેશ. મેપમાં તમે જોઈ લેજો. આટલી કન્ટ્રી સાઉથ એશિયામાં આવે છે. કન્ટ્રીના નંબર યાદ નહીં રાખવાનો, નામ યાદ રાખવાનું, બરાબર છે? તો આટલી કન્ટ્રી સાઉથ એશિયામાં આવે છે. તો આ સાઉથ એશિયામાં સૌથી વધારે જે રામસાર સાઇટ કોની પાસે છે? તો આપણું જે ભારત છે તો એની પાસે છે. અને હવે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ કે કઈ કઈ સાઇટને ઘોષિત કરવામાં આવી. તો જુઓ આ જે લોનાર લેક છે ને તો આ એક મિટિયોરથી બને છે. મિટિયોર એટલે શું થાય? ઉલ્કા કહેવાય. મિટિયોરને શું કહેવામાં આવે છે? ઉલ્કા કહેવામાં આવે છે, સમજી ગયા? તો જો આજથી લઈને 35,000થી લઈને 50,000 વર્ષ પહેલાં, 35,000થી લઈને 50,000 વર્ષ પહેલાં આપણી જે પૃથ્વી છે તો એને એક ઉલ્કા છે તો એ ભટકાયો હતો, ટકરાયો હતો. અને એ ઉલ્કા એકદમ સ્પીડમાં આવે તો એના હિસાબથી શું થયું છે? એના હિસાબથી આ લોનાર લેક છે તો એ ગઠિત થયો છે, સમજી ગયા? ગઠિત કહેવાય કે શું કહેવાય? ચલો એ જે બી હોય, જે લોનાર લેક છે તો એ બન્યો છે, સમજી ગયા? ઉલ્કા જે છે તો પૃથ્વીને ટકરાયો હતો. તો આ તમને ખબર પડી ગઈ. તો એટલા માટે તમારે યાદ રાખવું છે કે મેટિયોર છે તો એનાથી આ જે લેક છે લોનાર લેક તો એ બન્યો છે. અને આ સલાઇન વોટર લેક છે. સલાઇન એટલે તમે સમજો કોને? જે ખારું પાણી હોય તો એ છે, સમજી ગયા? ફ્રેશ વોટર લેક નથી. આ પણ તમારે યાદ રાખવાનું છે. ક્વેશ્ચન આ રીતે બધી રીતે બની શકે છે, સમજી ગયા?
તો આ તમારે યાદ રાખવાનું છે. પછી જો અત્યારે છે ને બે જે નવી રામસર સાઇટ ઘોષિત થઈ, તો જે લોનાર લેક છે, લોનાર લેક તો એ મહારાષ્ટ્રમાં છે ને સુર સરોવર તો આગ્રામાં છે. તો આ મેં તમને ઇન્ફોર્મેશન આપી. હવે જો ખાસ કરીને અર્લિયર, હવે જો આજથી થોડા દિવસ પહેલાં તે જે બેગુસરાય વેટલેન્ડ છે, જેને કબરતાલ પણ કહેવામાં આવે છે, આ યાદ રાખજો, કબરતાલ પણ કહેવામાં આવે છે, બેગુસરાય પણ નામ છે, ગમે તે રીતે ક્વેશ્ચન આવી શકે, સમજી ગયા. તો આ જે બેગુસરાય, જેને કબરતાલ વેટલેન્ડ કહેવાય છે, એ એના સિવાય આ બિહારમાં છે. બેગુસરાય વેટલેન્ડ શામાં છે? બિહારમાં છે. એના સિવાય જે અસન કન્ઝર્વેશન રિઝર્વ આ ઉત્તરાખંડમાં છે. દરેક લોકો નોટ ડાઉન કરશે. આજે છે ને તમારો 1 માર્ક્સ પાકો છે. આ 100% છે ને તમે અત્યારે નોટમાં નોટ ડાઉન કરવું હોય તો કરી દો. તમારો 1 માર્ક્સ આજે રિઝર્વ કરી દો, બરાબર છે. નેક્સ્ટ એક્ઝામમાં ક્વેશ્ચન બનવાનો જ છે આ ટોપિકમાંથી, સમજી ગયા. તો આ જે અસન કન્ઝર્વેશન રિઝર્વ છે, અસન કન્ઝર્વેશન રિઝર્વ, તો આ ક્યાં છે? ઉત્તરાખંડમાં છે. તો આને પણ રામસર સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવી છે. હવે ટોટલ 41 છે. તો આ તમને ખબર પડી ગઈ, સાઉથ એશિયામાં હાઈએસ્ટ છે. હવે લોનાર લેકની આપણે વાત કરીએ તો ડેકન પ્લેટ્યુમાં છે, સમજી ગયા. અને ખાસ કરીને આને એક ખાસ કરીને જે એક મિટિયોર હતું, તો એની ઇમ્પેક્ટ થઈ હતી. એ મિટિયોર પૃથ્વીને ટકરાયો હતો અને એના હિસાબથી આ જે લોનાર લેક છે તો એનું ક્રિએશન થયું છે. ધ લેક ઇઝ અ પાર્ટ ઓફ ધ લોનાર વાઇલ્ડ લાઇફ સેન્ચુરી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, લોનાર વાઇલ્ડ લાઇફ સેન્ચુરી ક્યાં આવી છે? મહારાષ્ટ્રમાં. લોનાર વાઇલ્ડ લાઇફ સેન્ચુરી ક્યાં છે? મહારાષ્ટ્રમાં, સમજી ગયા. અને આ લોનાર વાઇલ્ડ લાઇફ સેન્ચુરી એ કયા ટાઈગર રિઝર્વનો ભાગ છે? તો મેલઘાટ ટાઈગર રિઝર્વ. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. મેલઘાટ ટાઈગર રિઝર્વ કયા સ્ટેટમાં છે? તો મહારાષ્ટ્રમાં. આ રીતે બધી રીતે ક્વેશ્ચન બને, જે રીતે ક્વેશ્ચન પૂછવા એ રીતે બને. એટલા માટે જ હું તમને કહું છું કે ઇન્ડોઆઈએસનો વિડીયો તમે જો ઓનેસ્ટલી ફોલો કરશો, ઓનેસ્ટલી નોટ્સ બનાવશો, તો તમારી એક્ઝામ ક્યારે પણ જવાની નથી, સમજી ગયા. જવાની ઇન ધ સેન્સ કે ફેલ નહીં જાય. એટલું વિશ્વાસ રાખીને તમે તૈયારી કરજો, કારણ કે આ બધી વસ્તુની આપણે નેટ પ્રેક્ટિસ કરેલી છે અને એના પછી જ હું કંઈ પણ અહીંયા પ્રેઝન્ટ કરું છું, સમજી ગયા. તો આ જે મેલઘાટ ટાઈગર રિઝર્વ છે એ ક્યાં આવી છે? તો મહારાષ્ટ્રમાં. અને બીજું અહીંયા લખ્યું નથી પણ નોટ ડાઉન કરજો, આ જે મેલઘાટ ટાઈગર રિઝર્વ છે તો મહારાષ્ટ્રની પહેલી ટાઈગર રિઝર્વ છે, સમજી ગયા. તો આ જે મેલઘાટ ટાઈગર રિઝર્વ છે તો એની જ અંદર આ લોનાર વાઇલ્ડ લાઇફ સેન્ચુરી છે તો આવેલી છે. આ તમને ખબર પડી ગઈ. એના પછી ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ લોનાર ક્રેટર એન્ડ ઇટ ઇઝ નોટિફાઈડ નેશનલ જીઓ હેરિટેજ મોન્યુમેન્ટ. આ નેશનલ જીઓ હેરિટેજ મોન્યુમેન્ટ તરીકે પણ આને ઘોષિત કરવામાં આવ્યું છે. તો ઇન્ડિયાનું નેશનલ જીઓ હેરિટેજ મોન્યુમેન્ટ કયું છે? લોનાર લેક, સમજી ગયા. હવે જો નેશનલ જીઓ, હવે જો ખાસ કરીને આ જે જીઓ હેરિટેજ મોન્યુમેન્ટનો મતલબ શું થાય? જીઓ હેરિટેજ રિફર્સ ટુ ધ જીઓલોજીકલ ફીચર્સ વિચ આર ઇનહેરન્ટલી or culturally significant, offering insight to the earth evolution or the history to the earth science, or that can be utilized for the education. હવે આ જીઓ હેરિટેજ છે તો આનો મતલબ શું થાય? તો ખાસ કરીને કોઈ પણ પૃથ્વી ઉપર એવો જીઓલોજીકલ ફીચર જેના હિસાબથી આપણે પૃથ્વીનું ઇવોલ્યુશન કઈ રીતે થયું એની હિસ્ટ્રીને આપણે જાણી શકીએ અને લોકોને એજ્યુકેટ કરી શકીએ, એ માટે આ કલ્ચરલી અને ઇનહેરન્ટલી આ ખૂબ જ આને ઇમ્પોર્ટન્ટ માનવામાં આવે છે, સમજી ગયા. તો આને જ કહેવામાં આવે છે જીઓ હેરિટેજ, સમજી ગયા. આ એક જીઓલોજીકલ ફીચર છે પૃથ્વીની ઉપર. અને આના હિસાબથી આપણે પૃથ્વીનું ઇવોલ્યુશન કઈ રીતે થયું એના વિશે પણ આપણે થોડી ઇન્ફોર્મેશન લઈ શકીએ છીએ. હવે યાર આમાં પછી R&D કરવા નહીં જવાનું કે ઇવોલ્યુશન કઈ રીતે થયું. હવે તમારે એ બધા સાયન્ટિસ્ટ કરશે, આપણે સાયન્ટિસ્ટ બનવાનો નથી. જે IASનો કેન્ડિડેટ હોય એની પાસે જનરલ ઇન્ફોર્મેશન હોવી જોઈએ, એને ક્યારેય એક્સપર્ટ ના બનવાનું હોય. અને જે પણ એક્સપર્ટ બનવા ગયા એ પતી ગયું, સમજી ગયા. કારણ કે આમાં યાર કેટલી ઇન્ફોર્મેશનનો બેઝ હોવો જોઈએ તમારે, બધી ફિલ્ડનું નોલેજ હોવું જોઈએ, બધી ફિલ્ડનું, સમજી ગયા. ક્યારે પણ આઇસોલેશનમાં સ્ટડી ના કરી શકે. અને એવું કરવું હોય તો ક્યારે પણ એ PhD કરાય, ત્યારે PhD કરાય, ડોક્ટરેટની ડિગ્રી લેવાય, સમજી ગયા. એ પછી એમાં UPSCમાં ના આવે. એટલા માટે જનરલ ઇન્ફોર્મેશન ખાલી તમને ખબર હોવી જોઈએ. કોઈ પણ વસ્તુ એમ ના કે બ્લેક એન્ડ વ્હાઇટ ના હોવું જોઈએ, થોડી તો ઇન્ફોર્મેશન હોવી જોઈએ, સમજી ગયા. ઇટ ઇઝ ધ સેકન્ડ રામસર સાઇટ ઇન ધ મહારાષ્ટ્ર. યાદ રાખજો, જે લોનાર લેક છે તો મહારાષ્ટ્રની સેકન્ડ રામસર સાઇટ છે. આની પહેલાં કઈ હતી? તો નંદોર મધમેશ્વર. આ પહેલી રામસર સાઇટ હતી અને આ પણ હજુ હમણાં જ ડિક્લેર થઈ છે, સમજી ગયા. નંદોર મધમેશ્વર છે તો એ પહેલી નંદોર મધમેશ્વર બર્ડ સેન્ચુરી છે તો એ મહારાષ્ટ્રની પહેલી રામસર સાઇટ હતી ને હવે લોનાર લેક એ બીજી બની છે. અને આ જે લોનાર લેક છે ને તો એમાં મહારાષ્ટ્રના CMએ શું કર્યું હતું? એક ફોટો લીધો અને પછી એમના છોકરાએ ટ્વિટર ઉપર એને શેર કર્યો હતો, ઇન્સ્ટાગ્રામમાં એમાં, બરાબર છે. ધ વોટર ઇન ધ લેક ઇઝ હાઈલી સલાઇન. આની અંદર ખૂબ જ વધારે સલાઇન વોટર છે. તો આ પણ તમને ખબર પડી કે આમાં સલાઇન વોટર છે. અને હવે આપણે સુર સરોવરની ઇન્ફોર્મેશન લઈએ તો સુર સરોવર ક્યાં આવ્યું છે? તો આગ્રામાં આવે છે. સુર સરોવર ક્યાં છે? આગ્રામાં છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધી કીતમ લેક. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, કીતમ લેક, બરાબર છે. આ તમે યાદ રાખજો, કીતમ લેક. હવે માન લો કે તમને સુર સરોવર ના આપે અને કીતમ લેક આપી દે કે કીતમ લેક રામસર સાઇટ છે કે નહીં, તો ભાઈ રામસર સાઇટ છે. ક્યાં છે? તો ઉત્તર પ્રદેશના આગ્રામાં છે ને યમુના નદીની બાજુમાં જ છે, બરાબર છે. જે યમુના છે તો એની બાજુમાં જ આ જે લેક છે તો આવેલો છે. અને
બીજું ઇમ્પોર્ટન્ટ શું છે તો જો આ જે સૂર સરોવર બર્ડ સેન્ચુરી છે ને તો એની જ અંદર આવેલો છે. તો જો અહીંયાથી પણ ક્વેશ્ચન બને, ક્યાંથી ક્વેશ્ચન બની શકે તમે જુઓ, ક્વેશ્ચન અહીંયાથી પણ બની શકે કે સૂર સરોવર બર્ડ સેન્ચુરી ન્યૂઝમાં હતી તો આ કયા સ્ટેટમાં છે તો ઉત્તર પ્રદેશમાં છે ભાઈ, સમજી ગયા. તો આ રીતે પણ ક્વેશ્ચન બની શકે. ધ લેક ઇઝ સિચ્યુએટેડ અલોંગ ધ સાઇડ રિવર યમુના ઇન આગ્રા, ઉત્તર પ્રદેશ. આ તો મેં તમને કીધું ને યમુના નદીની બાજુમાં છે. હવે રામસર સાઇટની આપણે વાત કરીએ તો આની માટેનો એક કન્વેન્શન છે 1971માં. આ જે કન્વેન્શન છે તો એને ઈરાનની સિટી રામસર, હવે આ જે રામસર સિટી છે ને તો કયા સીની નજીકમાં છે તો એક કેસ્પિયન સી, પણ આ રિયલમાં સી નથી, આ એક લેક છે, સમજી ગયા. તો કેસ્પિયન સી છે તો એનું સદર્ન મોસ્ટ જે એરિયા છે, સદર્ન શોર છે, તો એમાં આ સિટી લોકેટેડ છે, ઈરાનની સિટી રામસરમાં. 1971માં આ જે કન્વેન્શન છે તો એને એડોપ્ટ કરવામાં આવ્યો હતો, એટલા જ માટે આનું નામ રામસર કન્વેન્શન છે. અને આ વેટલેન્ડ ઉપર છે, સમજી ગયા, આ વેટલેન્ડ ઉપરનું કન્વેન્શન છે. અને આ કન્વેન્શન ક્યારે ફોર્સમાં આવ્યું હતું તો 1982માં આ જે કન્વેન્શન છે તો એ ફોર્સમાં આવ્યું હતું, સમજી ગયા. 1971માં એડોપ્ટ થયું, પણ ફોર્સમાં ક્યારે આવ્યું 1971માં. અને આ જે ખાસ કરીને જે પણ વેટલેન્ડ હોય તો આને ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સના વેટલેન્ડ તરીકે રેકગ્નાઇઝ કરે છે, સમજી ગયા. વેટલેન્ડ ઓફ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ તરીકે ઘોષિત કરવામાં આવે છે. આનો તો ફાયદો શું થાય તો જો અમુક લોકો, ઘણા બધા લોકોને ક્વેશ્ચન થતો હશે કે રામસર સાઇટ ઘોષિત થઈ તો શું નવાઈ કરી, તો ભાઈ ફાયદો ઘણો બધો થાય. કઈ રીતે કે ઇન્ટરનેશનલ કમ્યુનિટીમાં શું થાય, આના વિશેની લોકોને ખબર પડે કે ભાઈ આ પ્રકારની જે સાઇટ છે તો રામસર સાઇટ ઘોષિત કરવામાં આવી તો ટુરિસ્ટ લોકો આમાં અહીંયા ફરવા માટે આવે છે, સમજી ગયા. ટુરિસ્ટ લોકો ફરવા માટે આવે છે તો ટુરિઝમ વધે છે. સાથે સાથે શું થાય છે કે જે પણ સાઇટ રામસર સાઇટ તરીકે ઘોષિત થાય તો એને કન્ઝર્વ કરવા માટે ગ્રાન્ટ મળે છે, સમજી ગયા. પૈસા આવે છે ભાઈ, પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો લાલ, એવું હોય છે, સમજી ગયા. એટલે પૈસા આવે છે, એટલા માટે સરકારો, મેં તમને કીધું ને જે ઉત્તર પ્રદેશ છે, ઉત્તર પ્રદેશ, તો એ શા માટે ઉત્તર પ્રદેશમાં પેલું મેં તમને કીધું હતું ને, સમજી ગયા. તો એ પણ ઉત્તર પ્રદેશની જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે તો એ ખાસ કરીને કાર્ય કરી રહી છે કે ભાઈ અમારા સ્ટેટની અંદર પણ વધારેમાં વધારે જે રામસર સાઇટ છે તો એ ઘોષિત થાય ને અમને પણ કહેવાય ને કે પૈસા મળે, એટલા માટે સરકારો કામ કરતી હોય છે રામસર સાઇટ ઘોષિત થાય એટલા માટે, સમજી ગયા. તો ફાયદો તો હોય, સમજી ગયા. એટલા જ માટે જે સરકારો છે તો એફર્ટ્સ લગાવતી હોય છે. તો બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ ને. ચલો આની સાથે લિંક કરીને હું તમને છે ને બહુ જ સરસ એવો ક્વેશ્ચન પૂછું, બહુ જ સરસ એટલે ટોપ લેવલનો ક્વેશ્ચન. આપણે ક્વેશ્ચન ટોપ લેવલના જ પૂછીએ છીએ. તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે આ રામસર કન્વેન્શન છે ને તો એના તહેત એક મોન્ટ્રિએક્સ રેકોર્ડ છે. યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે ભાઈ, યુપીએસસીએ બેઠો ક્વેશ્ચન પૂછ્યો હતો કે મોન્ટ્રિએક્સ રેકોર્ડ છે તો આ શાની માટે છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે આ મોન્ટ્રિએક્સ રેકોર્ડ શાની માટે છે અને ઇન્ડિયાની કઈ સાઇટ મોન્ટ્રિએક્સ રેકોર્ડમાં આવે છે. 2 સાઇટ છે, બંનેના નામ તમને ખબર હોવી જોઈએ. એમાંથી એક સાઇટ તો 1-2 દિવસ પહેલાં જ મેં તમને ક્વેશ્ચન એના વિશે પૂછ્યો હતો, સમજી ગયા. તો એ રીતે તમે આન્સર આપવાની કોશિશ કરજો. અને જે લોકો પાસે ટાઈમ હોય, જે રિયલમાં એક્ઝામ પાસ કરવા માંગતા હોય, એની માટે મોસ્ટ ટ્રિકી તમને ક્વેશ્ચન પૂછું છું કે મિટિયોર અને મિટિયોરાઇટ્સ, મિટિયોર અને મિટિયોરાઇટ્સ વચ્ચે શું ડિફરન્સ હોય છે, સમજી ગયા. બંનેની ડેફિનેશન લખવાની છે. મોસ્ટ કન્ફ્યુઝિંગ ડેફિનેશન છે, જેટલું તમે યાદ રાખશો તમે ભૂલી જશો, સમજી ગયા. એટલા માટે તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં મિટિયોર અને મિટિયોરાઇટ્સ શું છે તો એના વિશે પણ ઇન્ફોર્મેશન આપો. વિડીયો થોડો આજે લાંબો થવાનો છે કારણ કે હવે મસ્ત એક આર્ટિકલ આવે છે. યશવર્ધન કુમાર સિન્હા આ ભારતના નવા ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બની ગયા છે ભાઈ. 1 મિનિટ, વિડીયો ચાલુ છે ને, ચાલુ છે. યશવર્ધન કુમાર સિન્હા ભારતના નવા ચીફ ઇન્ફોર્મેશન કમિશનર છે ભાઈ. દરેક લોકો નોટ ડાઉન કરશે. STI, DYSO, PI આ બધી એક્ઝામમાં આવા ક્વેશ્ચન આવી જાય, પણ જે ક્લાસ 1-2 લેવલની એક્ઝામ થાય, કદાચ PIમાં પણ હાઈ લેવલનો ક્વેશ્ચન આવી શકે, ક્લાસ 2 છે, સમજી ગયા. તો યુપીએસસીમાં થોડો ડિટેલમાં ક્વેશ્ચન આવશે, ડિટેલમાં આવશે, એને પણ હું ઇન્ફોર્મેશન આપીશ. પણ હું તમને જે વન ડે ટાઈપ એક્ઝામ છે એના વિશે, એના માટે ઇન્ફોર્મેશન આપું છું. અત્યારે નવા CIC ચીફ ઇન્ફોર્મેશન કમિશનર કોણ બન્યા છે? યશવર્ધન કુમાર સિન્હા. હવે જો CIC અને IC અલગ હોય, IC એટલે ઇન્ફોર્મેશન કમિશનર, એ એની નીચે આવે, સમજી ગયા. તો આ પણ તમારે યાદ રાખવું છે. આ ચીફ ઇન્ફોર્મેશન કમિશનર છે. જેમ ચીફ ઇલેક્શન કમિશનર અને ઇલેક્શન કમિશનર હોય એ રીતે આમાં ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકે આ યશવર્ધન કુમાર સિન્હા છે તો એમને અપોઇન્ટ કરવામાં આવે છે. ને જે આ લોકો જે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર અને ઇન્ફોર્મેશન કમિશનરને ઓથ કોણ લેવડાય તો પ્રેસિડેન્ટ લેવડાય. આની માટે કમિટી શું હોય ને બધું હું તમને અત્યારે કહું છું, થોડી પેશન્સ રાખો, બરાબર છે. તો જો આમને છે ને પહેલાં ઇન્ફોર્મેશન કમિશનર તરીકે પોતાની સર્વિસ આપેલી છે. CICમાં જે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન છે તો એમાં 1 જાન્યુઆરી 2019થી આમને ઇન્ફોર્મેશન કમિશનર હતા. હવે આમને CIC એટલે કે પ્રમોશન કરી દેવામાં આવે, સમજી ગયા. ધી સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન. હવે આપણે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન વિશે થોડી ઇન્ફોર્મેશન આજે લેવાના છે. તો જો જે RTI એક્ટ 2005 છે ને, RTI એક્ટ 2005માં એવું કહેવામાં આવ્યું છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટે સેન્ટ્રલ લેવલ ઉપર CICને બનાવવું પડશે અને ભારતના દરેક સ્ટેટમાં સ્ટેટ લેવલ ઉપર SICS સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન હશે, સમજી ગયા. તો આ
શામાં કહેવામાં આવ્યું છે, જે આપણો આરટીઆઈ એક્ટ છે તો એમાં આ પ્રકારની ઇન્ફોર્મેશન છે તો આપવામાં આવી છે. ધ CIC હેઝ બીન કોન્સ્ટિટ્યુટેડ ઇન 2005 અંડર ધ આરટીઆઈ એક્ટ. તો આ મેં તમને પહેલાં કીધું ને કે આરટીઆઈ એક્ટ 2005 છે, તો એના તહેત જે CIC છે તેને 2005માં કોન્સ્ટિટ્યુટ કરવામાં આવ્યું હતું. ધ જ્યુરિસડિક્શન ઓફ ધ કમિશન એક્સટેન્ડ ટુ ઓલ ધ સેન્ટ્રલ પબ્લિક ઓથોરિટીઝ. એટલે કે આની જે જ્યુરિસડિક્શન છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટની જેટલી પણ પબ્લિક ઓથોરિટી છે તો એમાં CICની જ્યુરિસડિક્શન લાગે છે. સમજી ગયા? હવે જો આપણે છે ને જે ઇન્ફોર્મેશન કમિશનર છે તો એની સાથે મેં મીટિંગ કરેલી છે, બરાબર. આ હું તમને રિયલ વસ્તુ કહું છું, એક્સપિરિયન્સ એટલો સારો રહ્યો નથી કારણ કે આ બધા છે ને છેક સુધી ફૂટેલા લોકો છે. સમજી ગયા? એક વસ્તુ યાદ રાખજો, આ બોડીને એટલી વીક કરી દીધી છે, રિયલમાં બોડીને ખૂબ જ વીક કરી દીધી છે. એક કરપ્શનની એલિગેશન, એક કરપ્શનનો કેસ હતો, એમાં એના સંદર્ભમાં મીટિંગ થઈ હતી. એટલે એની માટે તો કહેવાય ને કે જો રિયલમાં તમે જુઓ ને તો 30 દિવસનો ટાઈમ હોય, બરાબર છે. ઇન્ફોર્મેશન કમિશનર સાથે તમે સેકન્ડ અપીલ કરો પછી 30 દિવસનો ટાઈમ મળે. મારે 30 દિવસના સમયની જગ્યાએ લગભગ 9 મહિના કે 1 વર્ષ જેવો સમય થયો. એના પછી મારે આ ઇન્ફોર્મેશન કમિશનર સાથે જે મીટિંગ છે તો શક્ય બની શકે. સમજો તમે, ક્યાં ટાઈમ 30 દિવસનો આપે છે અને ક્યાં આટલો બધો સમય થઈ જાય. તો આ અને પછી બી આઉટકમ એટલા બધા સારા જોવા ના મળે કારણ કે અંદર આ લોકો ફૂટી જતા હોય છે. અને આ જે ઇન્ફોર્મેશન કમિશનર સાથે જે મીટિંગ થઈ ને એ પહેલાં ફાઇનાન્સ મિનિસ્ટ્રીના સેક્રેટરી હતા. જે ફાઇનાન્સ મિનિસ્ટ્રી છે, આરટીઆઈ કરીને જે ખાસ કરીને સેક્રેટરી છે, અંડર સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, એડિશનલ સેક્રેટરી, બધા પાસે જવાબ લીધો અને છેલ્લે આમની સાથે મીટિંગ થઈ. હવે એનું જે જજમેન્ટ આવ્યું ને એ જજમેન્ટનું હજુ પણ ઇમ્પ્લિમેન્ટેશન નહીં થયું કારણ કે આમાં આ લોકોએ શબ્દ એવો યુઝ કર્યો, એડવાઇઝેબલ. ઇટ ઇઝ એડવાઇઝેબલ. સમજી ગયા? ઓર્ડર નહીં. ઓર્ડર લખ્યું હતું તો એ ટાઈમ ડ્યુરેશન હતી, એમાં કામ પતી જાય. એમાં એડવાઇઝેબલ શબ્દ યુઝ કરો. સમજો તમે, આ ડિપ્લોમેટિક શબ્દ કહેવાય. એટલા માટે આપણે એવો ક્લેમ ના કરી શકીએ, નહીં તો અત્યાર સુધી એમને બજાવી દીધી હોત મેં, બરાબર છે. એ હવે પછી ક્યારેક વાત કરીશ કે ભાઈ આ શાનો કેસ હતો. એટલે આમની સામે આપણે લડવા જઈએ ને તો થોડો સમય લાગે ખરા, સમજી. બાકી તો જવાબ તો સેક્રેટરી પાસે બી લઈ શકીએ આપણે. હવે આપણે થોડી સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન વિશે થોડી વધારે ઇન્ફોર્મેશન આપણે લઈએ તો આની દરેકે દરેક જે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે પણ ઓથોરિટી હોય તો એમાં આની જે કહેવાય ને કે ઓથોરિટી લાગે છે. ખાસ કરીને તમે PSU પણ હોય ને, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, તો એમાં પણ જે ખાસ કરીને ONGC છે, એરપોર્ટ ઓથોરિટી છે, આ બધામાં પણ આની જ્યુરિસડિક્શન આવે છે. તો આપણે તમને ખબર પડી ગઈ. હવે ઇન્ફોર્મેશન કમિશનરની આપણે વાત કરીએ તો જો એક CIC હોય છે ને 10થી વધારે ઇન્ફોર્મેશન કમિશનર હોઈ શકતા નથી. આ તમે નોટ ડાઉન કરજો, 10થી વધારે ઇન્ફોર્મેશન કમિશનર હોઈ શકતા નથી. CIC અને ઇન્ફોર્મેશન કમિશનર અલગ હોય, મેં તમને કીધું ને પહેલાં. તો એક CIC હોય અને 10થી વધારે ઇન્ફોર્મેશન કમિશનર ના હોઈ શકે. અને આમની એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, આ ઇમ્પોર્ટન્ટ છે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા એ છે કે આમાં જે પણ વ્યક્તિને અપોઇન્ટ કરવામાં આવે તો એ જે પર્સન છે તો એને પબ્લિક લાઈફનું ખૂબ જ વધારે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. ખાસ કરીને તમે જુઓ તો એની પાસે જે લો છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, સોશિયલ સર્વિસ છે, મેનેજમેન્ટ છે, જર્નાલિઝમ છે, માસ મીડિયા છે, એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ છે, તો આ બધી ફિલ્ડમાં આ વ્યક્તિ પાસે નોલેજ અને અનુભવ હોવો જોઈએ. ત્યારે એ વ્યક્તિને આમાં અપોઇન્ટ કરવામાં આવે છે. ને જનરલી તમે જુઓ તો આમાં સરકારના જે બાબુઓ હોય તો એને જ પ્રમોટ કરીને આમાં ઇન્ફોર્મેશન કમિશનરને બધું બનાવી દેવામાં આવતું હોય છે. CIC ઓર IC શેલ નોટ બી MP ઓર MLA. CIC અને જે IC છે તો MP અને MLA ના હોઈ શકે. સમજી ગયા? MP અને MLA હોય તો એ CIC IC ના બની શકે. સાથે જે વ્યક્તિને અપોઇન્ટ કરવામાં આવે તો એ ઓફિસ ઓફ પ્રોફિટ પણ એની એ વ્યક્તિ ઓફિસ ઓફ પ્રોફિટની જે સિચ્યુએશન છે તો એને પણ હોલ્ડ ના કરવો જોઈએ. ઓફિસ ઓફ પ્રોફિટ એટલે સમજો ને, કોઈ પણ જે સરકારની ઓફિસ હોય તો એમાં આ વ્યક્તિ કર્મચારી ના હોવો જોઈએ. સાદી ભાષામાં તમને કહું તો, સમજી ગયા? પછી કોઈ પણ પોલિટિકલ પાર્ટી છે તો એની સાથે જોડાયેલો ના હોવો જોઈએ. કોઈ પણ બિઝનેસ છે અથવા તો પ્રોફેશન છે તો એ પણ ના કરતો હોવો જોઈએ. તો આ બધા જ એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે. તો આ તમને ખબર પડી કે નોટ ડાઉન કરતા રહેજો. અને આમ તો તમે આની નોટ્સ નહીં બનાવને, ખાલી તમે જે લક્ષ્મીકાંતની બુક છે તો એમાં પણ આના વિશે ચેપ્ટર આપી છે, તો ત્યાંથી પણ તમે રીડ કરી શકો છો. અને કોઈને નોટ્સ બનાવી હોય તો સાથે તમે નોટ ડાઉન કરી શકો છો. ધ ચીફ ઇન્ફોર્મેશન કમિશનર ઓર એન ઇન્ફોર્મેશન કમિશનર શેલ બિફોર he enter upon his office make and subscribe before the president or some other person appointed by him. હવે યાદ રાખજો, આ લોકોને ઓથ છે, ઓથ એટલે કે શપથ આપણે એને કહીએ તો ઓથ અમને કોણ લેવડાવે તો પ્રેસિડેન્ટ લેવડાવે છે. તમને સમજી ગયા? અમને અપોઇન્ટ બી કોણ કરે છે? પ્રેસિડેન્ટ અપોઇન્ટ કરે છે. પરંતુ નામને રેકમેન્ડ કોણ કરે છે? આની માટે 3 મેમ્બરની કમિટી હોય છે. અને એ કમિટી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. દરેક લોકો એને પણ નોટ ડાઉન કરજો. એ કમિટીમાં કોણ મેમ્બર હોય છે આ તમારે નોટ ડાઉન કરવાનું છે. પ્રાઇમ મિનિસ્ટર છે તો કમિટીના ચેરમેન હોય છે. ભાઈ આ જે કમિટી હોય તો એ લોકો રેકમેન્ડ કરે કે ભાઈ આ વ્યક્તિને CIC અને IC બનાવવાના છે. સમજી ગયા? તો પ્રાઇમ મિનિસ્ટર એના ચેરમેન હોય છે. એના સિવાય જે ઓપોઝિશન પાર્ટીના જે લીડર ઓફ ઓપોઝિશન હોય, સમજી ગયા, તો એ પણ આના મેમ્બર હોય છે. અને કેબિનેટ મિનિસ્ટર જેને પ્રધાનમંત્રી અપોઇન્ટ કરે, સમજી ગયા, કોઈ પણ કેબિનેટ મિનિસ્ટર છે જેને પ્રધાનમંત્રી અપોઇન્ટ કરે તો આ 3 મેમ્બરની કમિટી રેકમેન્ડ કરે છે કે ભાઈ આ વ્યક્તિને CIC અને IC બનાવવા છે. સમજી ગયા? તો આ યશવર્ધન કુમાર સિન્હા બન્યા તો આમનું નામ પણ આ 3 મેમ્બરની કમિટીએ કર્યું હશે. અને અત્યારે તો લોકસભામાં લીડર ઓફ ઓપોઝિશન જ નથી, બરાબર છે. 2 ટર્મથી લીડર ઓફ ઓપોઝિશન નથી ભાઈ. આપણા દેશની ડેમોક્રેસીની સિચ્યુએશન ખૂબ જ ખરાબ થઈ રહી છે. અને જે કપિલ સિબ્બલ છે, કપિલ સિબ્બલે ઇન્ડિયન એક્સપ્રેસમાં એક આર્ટિકલ લખ્યો છે
જે પણ લોકો થોડું આમાં ઇન્ટરેસ્ટ રાખતા હોય કે રિયલમાં જે કોંગ્રેસ છે તો એનો કેમ આટલું બધું ડાઉન થઈ રહ્યું છે, તો કપિલ સિબ્બલ જે ખુદ એક કોંગ્રેસના માણસ છે, એમને એમની જે પણ કોંગ્રેસનું જે પણ શાસન પદ્ધતિ છે, મેન જે હાઈકમાન્ડ કહેવાય, તો એમને રિયલમાં ઓપનલી એમને ક્રિટિસાઇઝ કરે છે. સમજી ગયા? તમે કોઈને ટાઈમ મળે તો ઇન્ડિયન એક્સપ્રેસમાં વાંચજો, અને રિયલમાં એ સમજવા જેવો આર્ટિકલ હતો. બરાબર છે? તો ચલો આપણે ફરીથી અહીંયા ટોપિક ઉપર આવી જઈએ કે અત્યારે જો લીડર ઓફ ઓપોઝિશન તો નથી, એટલે સરકારને થોડો ફાયદો પણ છે. હવે જો તો 3 મેમ્બરની કમિટી હોય છે, પ્રાઇમ મિનિસ્ટર ચેરમેન હોય છે, લીડર ઓફ ઓપોઝિશન ઇન ધ લોકસભા, જે લોકસભામાં અત્યારે છે જ નહીં, અને પછી જે એક કેબિનેટ મિનિસ્ટર હોય છે જેને પ્રાઇમ મિનિસ્ટર અપોઇન્ટ કરે છે. ધ CIC એન્ડ ઇન્ફોર્મેશન કમિશનર મે એટ એની ટાઈમ બાય રાઇટિંગ અંડર. હવે જો આ રેઝિગ્નેશન કોને આપે, હું બધું વાંચું નહીં, તમને એમ જ કહી દઉં. આ લોકોને રેઝિગ્નેશન આપવું હોય ને, CIC અને IC, તો એ કોને રેઝિગ્નેશન આપી શકે છે? તો પ્રેસિડેન્ટને રેઝિગ્નેશન આપી શકે, એટલે રાજીનામું આપણે કહીએ ને કે ભાઈ મારે હવે કામ ધંધો કરવો નથી. સમજી ગયા? પછી આવે છે, માની લો કે આ CIC અને IC ને રિમૂવ કરવા છે, એમની પોસ્ટ ઉપરથી સરકારે હટાવી દેવા છે કે ભાઈ આ છે ને અમારા આદેશને માનતો નથી અને અમારું જે કરપ્શન છે એને બહાર લાવી રહ્યો છે, હવે તને છે ને અમે બધે બતાવી દઈશું. સમજી ગયા? તો માની લો કે સરકારે આમને સત્તા ઉપરથી દૂર કરવા છે, તો ત્યારે સરકાર આને દૂર કરી શકે છે. સમજી ગયા? માની લો કે એમને ફક્ત ને ફક્ત 2 ગ્રાઉન્ડ ઉપર રિમૂવ કરવા હોય. સમજી ગયા? માની લો કે મિસબિહેવિયર, એમનું મિસબિહેવિયર હોય, અને ઇનકેપેસિટી એટલે કે ભાઈ તું છે ને આ સત્તા માટે લાયક નથી, ઇનકેપેસિટી હોય, તો આ 2 ગ્રાઉન્ડ ઉપર જો સરકારે આમને રિમૂવ કરવા હોય તો એની માટે જે સુપ્રીમ કોર્ટ છે તો એનો રેફરન્સ લેવો પડે છે. સમજી ગયા? સુપ્રીમ કોર્ટનો રેફરન્સ લેવો પડે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે જો ઇન્ફોર્મેશન કમિશનર અને ચીફ ઇન્ફોર્મેશન કમિશનરને સત્તામાંથી દૂર કરવા હોય તો આ 2 ગ્રાઉન્ડ, મિસબિહેવિયર અને ઇનકેપેસિટીના ગ્રાઉન્ડ ઉપર એમને સત્તામાંથી દૂર કરવા હોય તો એની માટે જે સુપ્રીમ કોર્ટ છે તો એનો રેફરન્સ લેવો પડે છે. તો આ તમને ખબર પડી ગઈ. એના સિવાય માની લો કે એ લોકો ઇન ડિસ્ચાર્જ ઇન્સોલ્વન્ટ જે છે તો એ ઘોષિત થઈ જાય. સમજી ગયા? પછી માની લો કે એમને કોઈ પણ સર્ટેન ઓફેન્સ કરાય તો આ ગ્રાઉન્ડ ઉપર સુપ્રીમ કોર્ટનો રેફરન્સ લેવો પડતો નથી. સરકાર ડાયરેક્ટલી એમને રિમૂવ કરી શકે છે પ્રેસિડેન્ટ દ્વારા. સરકાર ઇન ધ સેન્સ પ્રેસિડેન્ટ. હવે આ પ્રેસિડેન્ટ કોઈ પણ કામ કરે ને તો તમારે યાદ રાખવાનું કે બેકગ્રાઉન્ડમાં કાઉન્સિલ ઓફ મિનિસ્ટર અને પ્રાઇમ મિનિસ્ટર કામ કરતા હોય. સમજી ગયા? કાઉન્સિલ ઓફ મિનિસ્ટરના હેડ કોણ હોય? જે કેબિનેટ હોય એના હેડ હોય પ્રાઇમ મિનિસ્ટર. એટલે પ્રેસિડેન્ટ કોઈ પણ પ્રકારનું કામ કરે અલ્ટિમેટલી છે ને, પ્રેસિડેન્ટ તો ખાલી નામ માત્ર હોય, રિયલમાં ઓર્ડર તો ભાઈ અહીંથી જતો હોય. મોદી સાહેબ છે, મોટા ભાઈ છે, બધા ઓર્ડર કરતા હોય કે ભાઈ આ વ્યક્તિને હટાવી નાખો. પ્રેસિડેન્ટ તો ખાલી સાઇન જ કરવાની. સમજી ગયા? તો આ તમને ખબર પડી, એ નોમિનલ હેડ છે. અને ધ ટેન્યોર ઓફ ધ કમિશનર. હવે જો આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, આ જે બોડી છે એને સરકારે વીક કરવા માટે, આવું ઓપોઝિશનનું કહેવું છે, મારું કહેવું નથી, સરકારે શું કર્યું છે, આ લોકોનો ટેન્યોર છે ને, પહેલાં જે પણ વ્યક્તિ CIC અને IC બને એનું 5 વર્ષ, આ ઇમ્પોર્ટન્ટ છે, 5 વર્ષ અને 65 યર્સ એમનો ટેન્યોર રહેતો હતો, એટલે કે કામગીરીનો સમયગાળો રહેતો હતો. પરંતુ હવે સરકારે શું કર્યું, ભાઈ આ જે છે ને ટેન્યોર અમારી કહેવાય ને કે ડિસ્ક્રિપ્શન ઉપર અમે એને નક્કી કરીશું, અને જનરલી આને 3 વર્ષ સુધી ઘટાડી દેવામાં આવે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. સરકારે આ બોડીને ક્યાંક ને ક્યાંક વીક કરવાનું કાર્ય કર્યું છે. આવું ઓપોઝિશન પાર્ટીનું કહેવું છે, મારું કહેવું નથી ભાઈ. સમજી ગયા? ઓપોઝિશન પાર્ટીનું કહેવું છે. એના સિવાય આ લોકોની સેલેરી છે ને, જે ચીફ ઇન્ફોર્મેશન કમિશનર હોય તો એની સેલેરી પહેલાં ખાસ કરીને જે ચીફ ઇલેક્શન કમિશન છે, સમજી ગયા, તો એના જે ચીફ ઇલેક્શન કમિશનર છે તો એ પ્રમાણે આમની સેલેરી CICની રહેતી હતી. પરંતુ સરકારે હવે શું કર્યું, સરકારે આ લોકોની સેલેરી એવું કીધું કે ભાઈ છે ને, જે ઇલેક્શન કમિશન છે તો એ તો કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, અને જે CIC છે તો એ તો સ્ટેચ્યુટરી બોડી છે. ને એના હિસાબથી અમે છે ને ઇલેક્શન કમિશનરની ઇક્વિવેલન્ટ સેલેરી રાખવા માંગતા નથી, અને અમે આમની સેલેરી કેટલું હશે અમે ટાઈમ ટુ ટાઈમ નક્કી કરીશું. સમજી ગયા? અને સરકારે શું કીધું, ભાઈ હવે છે ને ભાઈ જે CIC હશે એની સેલેરી 2.5 લાખ રૂપિયા રહેશે, અને જે પણ ઇન્ફોર્મેશન કમિશનર હશે એની સેલેરી 2,25,000 હશે, 25,000 ઓછા આપશે. સમજી ગયા? તો એ રીતે સરકારે કીધું ભાઈ સેલેરી છે ને હવે અમે નક્કી કરીશું. એટલે અલ્ટિમેટલી જો ભાઈ થોડું પોલિટિકલી બાયસ ના થતા, પણ સરકાર બી આમાં એવું જ ચાહતી હોય કે ઇન્ફોર્મેશન કમિશનર છે તો ક્યારે અમારી અગેન્સ્ટમાં કોઈ પણ અવાજ ના ઉઠાવે. સમજી ગયા? માની લો કે સરકારની અગેન્સ્ટમાં કોઈ પણ મેટરને ડિસ્ક્લોઝ કરવાની હોય તો એ ના થઈ શકે. એ રીતે ભાઈ કોઈ પણ રૂલિંગ પાર્ટી હોય ને આ જ કરશે. આ પણ હું તમને કહી દઉં, ખાલી બીજેપીની વાત નથી. ન્યુટ્રલ રહેવાનું, જિંદગીમાં ન્યુટ્રલ રહેવાનું. કોઈ પણ બીજેપી હોય કે કોંગ્રેસની સરકાર હોય, એ જે પણ બાબુઓ હોય એના ઉપર કંટ્રોલ કરવાની કોશિશ કરે છે, અને બોડી ઉપર બી કંટ્રોલ કરવાની કોશિશ કરે છે. એટલે એમાં આપણે પડવાની જરૂર નથી. આપણે પરીક્ષા પાસ કરીને આગળ વધો. બરાબર છે? એ લોકો એમનું કામ કર્યા રાખશે. હવે નેક્સ્ટ જે આર્ટિકલ છે તો તે, ચલો આની સાથે લિંક કરીને તમને સરસ એવો ક્વેશ્ચન પૂછી લઉં, અને આ ટોપ લેવલનો ક્વેશ્ચન છે. નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે, તો આના જે ચેરમેન હોય તો એને અપોઇન્ટ કરવા માટેનું નામને રેકમેન્ડ કરવાવાળી કમિટીના મેમ્બર કોણ કોણ હોય? સૌથી મોટી કમિટી છે ભાઈ, અને આ તમને ખબર હશે તો તમને ખૂબ જ વધારે ફાયદો થવાનો છે. દરેક લોકો રિવિઝન કરે. રિવિઝન ઇઝ ધ કી ઓફ સક્સેસ. રિવિઝન ઇઝ ધ કી ઓફ સક્સેસ. બરાબર છે? સક્સેસ પ્રાપ્ત કરવું છે તો રિવિઝન કરો. જેટલું વાંચો, રિવિઝન નહીં હોય તો કોઈ મેટર કરતું નથી. રિવિઝન ઇઝ ધ કી ઓફ સક્સેસ 3 વખત બોલ્યો છું, બધાને યાદ રાખવાનું છે. રિવિઝન કરો. NHRC છે તો એમાં જે પણ ચેરમેનને અપોઇન્ટ કરવામાં આવે
તો એના મેમ્બર છે તો એના નામ તમે લખો કે કોણ કોણ આનું મેમ્બર હોય છે. નેક્સ્ટ જે આર્ટિકલ છે તો તે ઇમરજન્સી રિટ્રીવલ સિસ્ટમના બારામાં છે. આ રિટ્રીવલ અથવા તો રિટ્રાઇવલ આપણે એને જેમ પ્રોનાઉન્સ કરીએ આનો મતલબ શું થાય? પુનઃપ્રાપ્તિ. હવે જુઓ, ખાસ કરીને જે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ છે તો એની એક લેબ છે, એનું નામ શું છે? સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર. સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર જે ચેન્નાઈમાં છે. આ CSIRની એક લેબ છે, સમજી ગયા? એટલે આ પપ્પા છે ને આ પપ્પાનો દીકરો છે, સમજી ગયા? તો આ જે લેબ છે તો એના દ્વારા ઇમરજન્સી રિટ્રીવલ જે સિસ્ટમ છે તો એને ઇન્ડિજિનિયસલી એટલે કે ભારતે ખુદે પોતાની જાતે આને ડેવલપ કરી છે. હવે આ સિસ્ટમ છે શું? દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એ તમને ખબર હોવી જોઈએ. વોટ ઇઝ ધીસ? હવે જો, ખાસ કરીને આ છે ને જે પણ પાવરની ટ્રાન્સમિશન લાઇન હોય ને તો તમે જોયું હશે કે જ્યારે પણ સાયક્લોન આવે, અર્થક્વેક આવે, દેશી ભાષામાં આપણે કહીએ તો સાયક્લોનને શું કહેવાય? જે કહેવાતું હોય સાયક્લોન આવે, ભૂકંપ આવે, સમજી ગયા? પછી માની લો કે ક્યારેક પૂર આવી જાય તો આ બધામાં શું હોય કે જે લાઇટની ટ્રાન્સમિશન લાઇન હોય ને તો એમાં આ બધા નેચરલ ડિઝાસ્ટરની હિસાબે આ ટ્રાન્સમિશન લાઇન છે તો ક્યારેક કટ થઈ જાય છે અને એના હિસાબથી શું થાય છે? પાવરનું ટ્રાન્સમિશન રૂકી જાય છે, સમજી ગયા? તો એટલા માટે આ પ્રકારની ઇમરજન્સી સિચ્યુએશન ઊભી થાય તો ત્યારે જે પણ પાવરનું ટ્રાન્સમિશન કટ થયું હોય તો એની માટે આ જે ઇમરજન્સી રિટ્રીવલ સિસ્ટમ છે તો એ કામ કરે છે, સમજી ગયા? એ ટ્રાન્સમિશનને ઇમરજન્સી રિટ્રીવલ સિસ્ટમ એટલે કે જે ટ્રાન્સમિશન રૂક્યું, સમજી ગયા, એને ઇમરજન્સી પુનઃ પ્રાપ્ય કરવા માટે. આટલું જ તમારે યાદ રાખવાનું છે. વધારે આમાં R&D કરવા જશો તો મજા નહીં આવે, સમજી ગયા? આમાં મજા એટલે મને નહીં, તમને, મતલબ બધું યાદ રાખવાની યાર જરૂર નથી, પછી લોડ વધી જાય. કારણ કે આપણા માઇન્ડની થોડી કેપેસિટી હોય, એટલું યાદ રાખવાનું. હું છે ને વધારે પડતો લોડ માઇન્ડને ક્યારેય આપતો જ નથી. માઇન્ડની આપણી કેપેસિટી હોય, કોન્સેપ્ટને સમજવાનું રાખવાનું. હવે માની લો કે આમાં કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આવી જાય ને કે ઇમરજન્સી રિટ્રીવલ સિસ્ટમ, તો મને ખબર પડી ગઈ કે ભાઈ આ પાવર છે તો જ્યારે કટ થઈ જાય તો એને પુનઃ પ્રાપ્ત કરવા માટેની સિસ્ટમ છે ને આને CSIRની જે લેબ છે એના દ્વારા ડેવલપ કરવામાં આવે છે. દેટ્સ ઇટ. આનાથી વધારે કશું જ ના આવે, સમજી ગયા? આનાથી વધારે કશું જ ના આવે. હવે પહેલાં કેવું હતું? પહેલાં છે ને આ જે ઇમરજન્સી રિટ્રીવલ સિસ્ટમ છે ને તો એને માટે ભારત છે ને ફોરેન કન્ટ્રી ઉપર ડિપેન્ડન્ટ હતું. આપણે ફોરેનથી આ સિસ્ટમને ઇમ્પોર્ટ કરતા હતા, સમજી ગયા? અને એના હિસાબથી શું થતું હતું? હાઈ કોસ્ટ થતી હતી, સમજી ગયા? કોસ્ટ ખૂબ જ વધારે થતી હતી. કોઈ ઓબ્વિયસ છે યાર, માની લો કે ઇન્ડિયામાં અત્યારે પેટ્રોલ છે, જે ક્રૂડ ઓઇલ છે, તો માની લો કે નેચરલી મળતું હતું તો આપણે જલસા હોત ને. અત્યારે આપણી જે ડેફિસિટ છે તો મેઇનલી શા માટે જોવા મળે છે? કારણ કે આપણે ક્રૂડ ઓઇલને ખૂબ જ વધારે ઇમ્પોર્ટ કરે છે, સમજી ગયા? એટલા જ માટે. માની લો કે એ જ વસ્તુ ઇન્ડિયામાં તો આપણે જલસા હોત. એટલા જ માટે હવે આ વસ્તુને આપણે ઇન્ડિજિનિયસલી ડેવલપ કરીશું તો આપણે ઇમ્પોર્ટ ઉપર ડિપેન્ડન્ટ રહેવું નહીં પડે. એના હિસાબથી આપણને શું થશે? ફાયદો થશે, સમજી ગયા? તો એટલા જ માટે આ ઇમરજન્સી રિટ્રીવલ સિસ્ટમ છે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. CSIRની લેબ છે જેનું નામ છે સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર, એના દ્વારા આને ડેવલપ કરવામાં આવી છે અને SERC છે તો ચેન્નાઈમાં છે. દેટ્સ ઇટ. આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી દીધા છે. વિડીયો ખૂબ જ લાંબો થયો છે, 46 મિનિટ એન્ડ 35 સેકન્ડ, બરાબર છે? વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો અને જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા એનો આન્સર આપવાની જરૂર કોશિશ કરજો. અને વિડીયો ગમે તો લાઇક કરવાનું રાખજો, ના ગમે તો ડિસલાઇક કરજો, પણ કંઈક તો કરજો. અને જે ટેલિગ્રામ ચેનલ છે એને ખાસ જોઈન કરવાની. ટેલિગ્રામ ચેનલને ખાસ જોઈન કરવાની, કારણ કે આ જે ચેનલ છે એ ખૂબ જ સારું એવું પ્લેટફોર્મ છે અને અહીંયા આપણે કનેક્ટ થઈ શકીએ. આ યુટ્યુબમાં તો કેવું હોય, મોટા ભાગના લોકોએ વધારે એવી ચેનલો સબસ્ક્રાઇબ કરી હોય તો જ્યારે વિડીયો અપલોડ થાય તો ખબર બી ના પડે કે ક્યારે વિડીયો અપલોડ થયો. એટલે ટેલિગ્રામમાં શું થાય? ડાયરેક્ટ નોટિફિકેશન આવે. એને જોઈન કરજો ને ત્યાં આપણે સારા એવા હવે ભવિષ્યમાં એવું વિચારીએ છીએ કે ત્યાં ક્વેશ્ચન પણ પૂછવાનું ચાલુ કરીશું. એ હવે જોઈએ, ટાઈમ મળે તો કરીશું. સો ગાઈઝ, દેટ્સ ઇટ. થેન્ક યુ.